હાલો 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 ચાલુ કરીએ કરંટ અફેર્સ ની અંદર, હે ને, એપિસોડ નંબર 7 ની અંદર. ચલો, કામ ગપાટા સિરીઝ આપણી સરસ મજાની ચાલી રહી છે ભાઈ, હે ને. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી નથી જોડાણા, પ્લીઝ જોડાઈ જજો. આપણે અહીંયા જે છે બહુ જ ડિટેલમાં, હે ને, આપણે સાથે સાથે સ્ટેટિક સબ્જેક્ટને જોડતા જોડતા કરંટ અફેર્સને જોવાનું છે, હે ને. ચાલો, તો ભાઈ આપણે ન્યૂઝપેપરનું સરસ મજાનું એનાલિસિસ કરી રહ્યા છીએ અને આજે આપણા સેશનને વિધાઉટ ડિલે જે છે ચાલુ કરીએ, હે ને. ચાલો, એકદમ સરસ મજાના તૈયાર થઈ જવાય ને છોકરાઓ. ઓકે, પેલા તો ન્યૂઝપેપર વાંચીને તો આમ ક્યારેક ક્યારેક તો ફની વસ્તુ આવે ને, કે આપણા દેશમાં તો કેવા કેવા લોકો રાખે, હે ને. આ મતલબ આ એક એક મહિલા જે છે એનો ફોટો બહાર ટીંગાડી દીધો. શું કરવા તો કે ભાઈ કોઈની નજર ન લાગે ને. ચાલો, તો આમ મને મજા આવી કે આંખો કાઢતી મહિલાનો ફોટો ગજબનો છે ને, આપણે અહીંયા ક્યાંક લગાડી દઈએ, અહીંયા આટલામાં લગાડી દઈએ, હે ને. કોઈની નજર ન લાગે, ઠીક છે. ચાલો, આ તો બધી ફની વસ્તુ છે ભાઈ. આપણે આપણા સેશનની શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ જે આપણે ક્વેશ્ચન પૂછ્યા હતા એના ફટાફટ એક વખત આન્સર ચેક કરી લઈએ. ચાલો, બિટકોઇન સિવાયની કોઈ કરન્સી હોય ભાઈ, હે ને, જેમ કે આપણે વાત કરી હતી ઇથેરિયમ છે, સોલાના છે, તો એના માટે કયો શબ્દ વપરાય છે? અલ્ટકોઇન. અલ્ટ એટલે શું થાય? અલ્ટરનેટ, એમ સમજ પડી. અલ્ટરનેટ, અલ્ટરનેટ એટલે અન્ય, અલ્ટરનેટ એટલે અન્ય, અન્ય કરન્સી એમ. એટલે આ લોકો શું કહે ને? અલ્ટકોઇન. પછી બિટકોઇન નો સૌથી નાનો યુનિટ કયો છે? આપણે કેમ 1 રૂપિયા બરાબર 100 પૈસા એવું કહીએ ને? 1 રૂપિયા બરાબર શું કહીએ? હા, 1 રૂપિયા બરાબર શું કહીએ? 100 પૈસા. એમ બિટકોઇનમાં આવું છે કે 1 બિટકોઇન બરાબર આ 1 ની વાહે 3 વત્તા 3 વત્તા 3 કેટલા મીંડા થયા? 9 મીંડા થયા. 100 મિલિયન થયું. આને શું કહેવાય? આને 100 મિલિયન. તો 1 બિટકોઇન બરાબર 100 મિલિયન સતોશી થાય. એ નાનો યુનિટ છે, બરાબર. હા, એ ટ્રેડિંગ કરતા હોય ને ખબર હોય. ચાલો, દુનિયાનું પહેલું સૌથી 3D પ્રિન્ટર મશીન જે છે એ, હે ને, ચક હલ નામના વ્યક્તિએ જે છે અલ્ટિમેટલી બનાવ્યું હતું, હે ને. ઘણા વર્ષો પહેલા બનાવ્યું હતું ભાઈ, બરાબર. પછી 1 જાન્યુઆરી 2026 ના રોજ એટલે કયો દેશ છે કે જેણે દેશની અંદર યુરો નામની કરન્સી જે છે એ અપનાવી લીધી? તો ઈ છે, એનું નામ છે બલ્ગેરિયા, હે ને. આમ તો એને જાહેરાત 2025 માં જ કરી દીધી હતી, પણ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ ગયું. તો હવે બલ્ગેરિયામાં જાઓ ને ભાઈ તો યુરો લઈને જાજો, હે ને. ચાલો, પછી કયું યુરોપિયન શહેર અથવા તો કઈ જગ્યા છે કે જે બેઝિકલી પાટનગર છે, એટલે કે કેપિટલ છે કોનું? યુરોપિયન યુનિયનનું, હે ને. તો અલ્ટિમેટલી આન્સર આવશે બેલ્જિયમ, બ્રસેલ્સ. ચલો, આ તો જવાબ કાલે આવી જ ગયો હતો, હે ને. ઓકે, મગજ, કરોડરજ્જુ અને અસ્થિબંધન જેવી નરમ પેશી હોય ભાઈ, હે ને, તો એના માટે છે MRI, મેગ્નેટિક રેઝોનેન્સ ઇમેજિંગ, હે ને. આ ચુંબકનો ઉપયોગ કરીને અલ્ટિમેટલી આપણા શરીરની અંદર જે છે એમાંથી ઇમેજ કાઢે, ફોટા કાઢે. કારણ કે એક્સરે જે છે એ તો આવી નરમ પેશીઓની ઇમેજ કાઢી જ નહીં શકે. એક્સરે માત્ર હાર્ડ જે છે, હે ને, જેમ કે આપણું હાડકું એકદમ મજબૂત હોય ને ભાઈ, તો એમાંથી જે છે એક્સરે ઇમેજ કાઢે. પણ અંદરની જે પેશીઓ હોય, બરાબર, હા, તો એની ઇમેજ કાઢવા માટે MRI છે. ક્લિયર? અને નરમ પેશી હોય તો MRI છે. જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? એને વેરી ફેમસ ઉમાશંકર જોશી, હે ને. 1967માં નિશિત નામનો જેમનો ગ્રંથ હતો એના માટે અલ્ટિમેટલી પુરસ્કાર મળ્યો હતો. WHO એ અત્યારે વિશ્વની અંદર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, આની પણ આપણે વાત કરી હતી કે ટ્રેડિશનલ મેડિસિન કોને કહેવાય? ટ્રેડિશનલ મેડિસિન આપણે જે આયુષ મંત્રાલય જે છે એને શું કહે? મતલબ એની અંદર જેટલી પણ થેરાપી એને શું કહે? આપણે ટ્રેડિશનલ મેડિસિન. તો જામનગરની અંદર જે છે અત્યારે તો ભાઈ હજી પાણકા બાણકા નાખીને બને છે, બનવા દો એને, હે. હા, પણ એમ પહેલેથી અત્યારે એક નાની એવી બીજી કોલેજ જે છે એના, હે ને, જામનગરની જે આયુર્વેદિક કોલેજની અંદર એક નાના એવા બિલ્ડિંગમાં અત્યારે ટેમ્પરરી સેન્ટર બનાવ્યું છે. પણ આ વ્યવસ્થિત એની જે બિલ્ડિંગ બની જાય, હે ને, ત્યારે તમે આ બધી થેરાપી પર રિસર્ચ કરવા જવું હોય તો જઈ શકો છો. ચલો, ભારત સરકારે NCERT અને ઓટોનોમી આપી હતી ક્યારે? 1961ની અંદર. પછી 2022માં જયારે ઓલા ચિત્તા આવ્યા હતા એની પહેલા 52માં આપણે એને લુપ્ત ઘોષિત કરી દીધા, હે ને, કે આપણા દેશમાં હવેથી ચિત્તા નથી રહ્યા, એવી ઘોષણા જે છે 52માં થઈ હતી. ક્લિયર? તો આ જે છે પ્રીવિયસ આન્સર છે. ચલો, હવે આજે થોડું છે ને શરૂઆત અલગ કરીએ. નિબંધ માટે કન્ટેન્ટ, હે ને. યસ, તમે મેઇન્સની આન્સર રાઇટિંગ કરતા હોય તો નિબંધ માટે કન્ટેન્ટની બહુ જરૂર પડે. અને નિબંધ બી છે ને, ધ્યાનથી સમજો, નિબંધ પણ અલ્ટિમેટલી 2 પ્રકારે પૂછાતા હોય. એક તો ફેક્ચ્યુઅલ નિબંધ પૂછાય, હે ને, જેમાં ફેક્ટ લખવાના હોય. અને એક જે છે એ એથિકલ નિબંધ પૂછાય. સૌથી મોટો છોકરાનો વાંધો અહીંયા એથિકલ નિબંધમાં આવે. એટલે મતલબ ફેક્ચ્યુઅલ પાણીની સમસ્યા પૂછી હોય તો ગમે લખી શકે, સમજ પડી. પણ એથિકલ નિબંધ જ્યારે પૂછ્યો હોય ત્યારે છે ને વ્યક્તિને અઘરું થઈ જાય, કારણ કે એમાં તમારે થોડું વિચારવું પડે. જેમ કે પશ્ચિમી જીવનશૈલી, આની પર નિબંધ લખવાનું પૂછ્યો તમે શું લખો? બરાબર. તો એની અંદર તમારે વિચારવું પડે, એનાલાઇઝ કરવું પડે, ત્યારે જઈ જે છે તમે આન્સર આપી શકો. તો સરસ મજાનો એક આર્ટિકલ હતો
કે આપણે આપણા જીવનની અંદર વેસ્ટર્ન લાઈફસ્ટાઈલને જો ફોલો કરશું ભાઈ, તો એક દિવસ આપણા માટે આજે એક પૃથ્વી છે ને એ પણ ઓછી પડશે. એટલી ખરાબ લાઈફસ્ટાઈલ હોય તો એ છે પશ્ચિમના જગતની જીવનશૈલી. હે ને, એમનું જીવન જે શૈલી જે છે આખું નશામાં ડૂબી રહ્યું છે. અને ભારત પાસે વર્ષો જૂની આપણી જે આધ્યાત્મિકતા છે, હે ને, એ હિસાબે સંતુલિત જીવનશૈલી જીવવી પડે. વધારે કન્ઝ્યુમ, વધારે ઉપભોગ કરવાની જે આપણા જીવનમાં ભાવના હોય કે આજે આ ખાઈ લઉં, આજે આ કપડાં પહેરી લઉં, આજે આમ રમી લઉં, આ બધું કરી લઉં, આ ભાવના જે છે આપણે ઓછી રાખવાની છે. તો ચાલો હવે આ જે છે આખો જે લેખ હતો આની અંદરથી મેં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે તમારા માટે લઈ લીધા છે અને એની પર આપણે શું કરીએ, ચર્ચા કરીએ. ચલો સરસ. પહેલા તો પશ્ચિમ જીવનશૈલી કહેવાય કોને? જેમાં તમે કોઈ વસ્તુનો અનિયંત્રિત વપરાશ કરો. ઓલા ગાડી લઈને ખબર આમ રોડ ઉપર આમ ધમધમાટી ગાડી લઈને જતા હોય, એક કેટીએમ બાઇક આવે, હા કેટીએમ, યસ, હે ને, તો કેટીએમ બાઇક લઈને ધમધમાટી જતા હોય. હવે એને એ ખબર નથી કે જે આ બધી ઊંચા લેવલની ગાડી તું વાપર છો મોજ શોખ માટે, એને અતિ ભોગ કરે છે, એની અંદર જે ફ્યુલ વપરાય છે એનાથી જે પ્રદૂષણ થાય છે એના વિશે એને કોઈ આઈડિયા હોતો નથી. કારણ કે વેસ્ટર્ન લાઈફસ્ટાઈલનો પ્રભાવ હેઠળ છે. અતિ ભોગ કરો, હે ને, આમ આમ હચોડી નીચોવી નાખવાનું, બરાબર? તો એ વસ્તુ કરવાની નહીં. એવું કહેવાય છે કે જો 1.4 અબજ બરાબર વ્યક્તિ જે છે, બરાબર, એની અંદર ભારતીયો જે છે એ પશ્ચિમ જીવનશૈલી અપનાવશે તો 8 પૃથ્વી જોશે. કેટલી? 8 પૃથ્વી જોશે. તમે સમજો, 1.4 અબજ લોકો જે છે એ વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ અપનાવવા લાગે તો 8 પૃથ્વી બી ઓછી પડે. એટલું અહીંયાથી આપણે રિસોર્સ જે છે એને આપણે ઉપાડી કરીએ. તો પશ્ચિમના મોડલમાં શું છે? આપણે ભાઈ આજે અમેરિકા દેશ છે, હે ને, અમેરિકા છે, પછી ફ્રાન્સ છે, આ બધા દેશ કેવા છે ખબર? આ બધા દેશની અંદર એક કોમન માન્યતા છે લોકોની કે જેટલું વધારે હોય તમારી પાસે એટલું સારું, મોર ઇઝ બેટર, હે ને. એટલે આ લોકો લાઈફની અંદર સતત એક ધારું કંઈક ને કંઈક નવું કમાવવું છે, નવી વસ્તુ ભેગી કરવી છે. તમે આ લોકોના ઘરમાં જાઓ ને તો ઘરની નીચે ગેરેજ હોય. શું હોય? અને ગેરેજની અંદર એટલો બધો સામાન પડ્યો હોય, બસ લીધા જ કરવાનું, એમેઝોન પર ઓર્ડર કર્યા જ કરવાનો હોય. પડી. ચાલો, તો કન્ઝમ્પશન, હવે આમાં એવું બી છે કે ભાઈ જે સૌથી વધારે ઉપભોગ કરે, ઊંચી ઊંચી ઘડિયાળ રાખે, એને સ્ટેટસ માનવામાં આવે કે જો મારું સ્ટેટસ ઊંચું છે કારણ કે મારી પાસે આમ હાઈ બ્રાન્ડેડ ઘડિયાળ છે. ક્લિયર? આ વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ છે, બરાબર. અને ગાંધીજી જે છે એના સૂત્રથી આપણે વાત કરીએ તો પૃથ્વી દરેક વ્યક્તિની જરૂરિયાત તો પૂરી કરી શકે છે. નીડ તો આપણે બધાની પૃથ્વી પૂરી કરી શકે, કારણ કે નીડ તો લિમિટેડ જ હોય, હે ને. તો આપણે ખાવા જોઈએ, હે ને, પીવા જોઈએ અને હોવા જોઈએ. હવે એટલામાં કઈ બીજું કઈ જોઈ નહીં, તો જરૂરિયાત તો આપણી પૂરી કરી શકે, પણ તમારી લાલચને પૂરી ન કરી શકે કે હજી વધારે લાવો, હજી વધારે લાવો, હે ને, તો એ પૂરી નહીં કરી શકે. ગાંધીજીનું અમર સૂત્ર છે, તમે નિબંધમાં લખી શકો. અને ક્યારેક ક્યારેક તો તમને આવો વિરોધાભાસ બી જોવા મળશે, હે ને. આ વિરોધાભાસ છે, થોડું સમજજો. નિબંધમાં છે ને થોડું આવું બી થોડું ખબર હોવી જોઈએ કે અમીર વ્યક્તિ છે ને એ સાદા કપડાં પહેરે છે કારણ કે એને ખબર છે, હે ને, અમીર વ્યક્તિ જે છે અમીર કઈ રીતના થયો એને ખબર હોય. અને ઓલા જે ગરીબ હોય ને એ મારા દીકરા જે છે 270 ની ટોપી પહેરે, હે ને, આમ સરસ મજાનો નેકલેસ લઈને આટા મારતો હોય, હારા હારા શૂઝ લઈને આટા મારતો હોય. ક્લિયર? એટલે વેસ્ટર્ન લાઈફસ્ટાઈલ જે છે એના પ્રભાવ હેઠળ હોય. ખ્યાલ આવ્યો? એટલે એ બહુ ખર્ચો કરે, અને કેટીએમ બાઇક જે છે એ ગરીબ પાસે જ હોય. બરાબર. તો થોડું એટલે મજાક નથી ઉડાવતો, બટ આવી વાત છે. હા, તો આ વાત જે છે એ પુઅર અને રીચ વચ્ચેનો ડિફરન્સ બી દેખાડે છે. નિબંધ માટે આપણે બધું આ લખવાનું હોય ભાઈ, એટલે યાદ રાખજો. બરાબર. ચાલો, પછી હવે થોડું છે ને અલગ રીતના બી જોઈએ. આ જે આખો લેખ હતો એને આપણે જૈન ધર્મ સાથે કનેક્ટ કરીએ. જો આવું લેખમાં હતું નહીં, પણ આ મારા તરફથી થોડા અમુક પોઈન્ટ એડ કર્યા છે. જૈન ધર્મ છે ને વન ઓફ ધ બેસ્ટ રિલિજન કહેવાય છે પૃથ્વી માટે. પૃથ્વીનું આરોગ્ય તમારે સાચવવું હોય તો જૈન ધર્મથી મોટી કોઈ વાત નથી. એનું રીઝન સમજો કેમ. કારણ કે જૈન ધર્મમાં સૌથી મોટી મેઇન માન્યતા એ છે કે પ્રકૃતિ એક જીવંત વસ્તુ છે. મતલબ આપણે જે જમીન, પાણી, હવા, અગ્નિ અને વનસ્પતિને જોઈએ છીએ, આપણે વનસ્પતિને તો જીવંત માનીએ, પણ અગ્નિ જે છે, હવા જે છે, પાણી, જમીન, આને જીવંત નથી માનતા. આને આપણે મૃત વસ્તુ માનીએ છીએ કે આ તો મરેલી વસ્તુ હોય, આમાં થોડી લાઈફ હોય. પણ જૈન ધર્મની અંદર વાત એવી છે કે બધી વસ્તુ જે છે જીવિત છે, આની અંદર લાઈફ મોજૂદ છે, હે ને. અને બધા જે છે એને જીવ માનવામાં આવે છે. બરાબર. તો અલ્ટિમેટલી જો તમે કોઈ વસ્તુને જીવિત વસ્તુ માનો તો સીધી વસ્તુ છે એનો ઉપભોગ કરતા અટકાવો, હે ને. એટલો બધો કન્ઝ્યુમ ન કરો, કારણ કે એક કોમન માન્યતા છે કે જ્યારે કોઈ નિર્જીવ વસ્તુ હોય ને એનો આપણે ખૂબ ઉપભોગ કરીએ, બરાબર. જીવિત વસ્તુ હોય તેમાં આપણે ખચકાવીએ. એક મરઘી સામે હોય તો આમ થોડું અંદરથી એમ થાય કે હારું આને ક્યાં ખાવી, બરાબર. પણ હા, નિર્જીવ વસ્તુ હોય, વડાપાઉં હોય, એ નિર્જીવ છે. વડાપાઉં નિર્જીવ છે તો એને દબાદબી ખાતા હોય,
ખ્યાલ આવે? તો એક અહીંયા એક તમે સમજો કે એક ડિફરન્સ જે છે કરવો હોય તો કરી શકાય. ખ્યાલ આવ્યો? પણ અહીંયા અલ્ટિમેટલી વાત છે કે જો આ બધી જ વસ્તુ જીવંત છે તો આને બચાવવા માટે આપણે મિનિમમ નીડ સાથે કામ કરવું જોશે. બરાબર? અપરિગ્રહ નામનું પણ એક હે ને જૈન ધર્મની અંદર જે તત્વ છે, ગુણ છે, એને 5 મહારત્નોમાંથી એક આ પણ છે અપરિગ્રહ. હે ને? અપરિગ્રહ એટલે કે જેટલું જરૂરી હોય એટલું જ ગ્રહણ કરવાનું. ખોટે ખોટું સંગ્રહખોરી નહીં કરવાની. હે ને? ભેગું કરી લેવાની જે ભાવના અંદરથી પેદા થાય ને, અને આવે ભાઈ, બહુ નેચરલ વાત છે. તમે જેવા ગવર્મેન્ટમાં, જોબમાં કે ગમે ત્યાં લાગો, જેવું તમારા ખાતામાં પૈસા આવવાના ચાલુ થાય ને, ત્યારે તમે અપરિગ્રહને યાદ કરજો. જેવા પૈસા ખાતામાં આવવાનું ચાલુ થાય એટલે અંદરથી એક ભાવના અંદરથી ડેવલપ થશે કે આ પૈસાનો મેક્સિમમ હું કરવું? સંગ્રહ કરું. હે ને? ચાલો. તો આ ભાવના જ્યારે આવે ને ત્યારે સમજી લેવાનું કે હવે મગજ જે છે એ વિકૃત થવાનું ચાલુ થયું. હવે મગજ કેવું થયું? વિકૃત થવાનું. કારણ કે આ જ ભાવના જે છે એ અલ્ટિમેટલી વધુ પૈસા કમાવાની લાલચ પેદા કરે. હે ને? અને પછી ઓલા સુરેન્દ્રનગર જેવો કાંડ થાય. હવે આટલી સેલેરી છે, આવડો મોટો કલેક્ટર છે, છતાં જે છે એને આ પૈસા હાટું, આ લાલચ હાટું જ કરે છે ને માણસ. હા, તો અલ્ટિમેટલી વાત એવી છે. જૈન ધર્મની અંદર જે ઇકોનોમિક એંગલ છે એ બી સમજવા જેવો છે. જૈન ધર્મ એવું માને છે કે ભાઈ અર્થવ્યવસ્થા જો ધીમી હશે ને તો ચાલશે. અર્થવ્યવસ્થા ફાસ્ટ હોવી કઈ જરૂરી નથી. અર્થવ્યવસ્થા જે છે એમાં લોકલ તત્વ વધારે હશે ને તોય ચાલશે અમને. કે સામાન્ય જીવન, ગરીબ લોકો જે છે અને ગામડાના જે લોકો છે ખાસ કરીને, તો એ લોકો જે અર્થવ્યવસ્થાને બળ આપશે ને એ વધારે સારું. નહીં કે અમીર લોકો જે છે એ યેન તેન પ્રકારે ખોટા કાંડ કરીને પ્રોડક્ટ બનાવે ખોટે ખોટી. બરાબર? એ નહીં ચાલે. હે ને? મતલબ ટૂંકમાં એવું સમજો કે ભાઈ દેશી તેલ હોય ને તો એ સારી વસ્તુ છે. નહીં કે ઓલું કેમિકલ વાળું સુગંધ વાળું તેલ. દેશી તેલમાં ભલે વાસ આવે, એ હાલશે આપણને. બરાબર? અને એથિકલ ઇકોનોમી હોવી જોઈએ. હે ને? આ ભારતમાં સૌથી મોટો લોચો એ જ છે કે એથિકલ ઇકોનોમીનો અભાવ છે. હે ને? નૈતિકતાનો સંપૂર્ણપણે શું છે? અભાવ છે. સામે વાળાને લૂંટવો કઈ રીતના, આ જ વિચારા કરવાનું. કઈ રીતના હું આગળ વધું. બરાબર? તો એ છે ને ખૂબ ખરાબ વસ્તુ કહેવાય અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણથી. ક્લિયર? તો અહીંયા વાત આ છે કે પશ્ચિમની જીવનશૈલી જો આપણે અનુસરશું, હે ને? નરેન્દ્ર મોદી, ચાલો એક તમને એક વાત બી કહું. ચાલો એક આન્સર તમે જે છે વિચારજો. હે ને? લાઈફ નામનો એક શબ્દ નરેન્દ્ર મોદી સાહેબે આપ્યો હતો. લાઈફ નામનો શબ્દ, લાઈફ. આ લાઈફ શબ્દ જે છે એ નરેન્દ્ર મોદી સાહેબે શું કરવા આપ્યો હતો એ બી તમે સમજો. ચાલો, એ બી આની સાથે કનેક્ટેડ વસ્તુ છે. ક્લિયર? ચલો, તો થોડા મુદ્દા જે છે તમારી અંદર ઘુસ્યા ભાઈ. હે ને? ઓકે, હવે આપણે આગળ આપણા સેશનને શરૂ કરીએ. ચાલો એક પ્રશ્ન બી હાથે હાથે લઈ લઈએ. જૈન ધર્મની વાત આવી છે તો, હે ને? આન્સર આપો. ચાલો, મહાવીર સ્વામી જે છે એમનો જન્મ જે છે અલ્ટિમેટલી કયા મહાજન પદમાં થયો હતો? હે ને? 16 મહાજન પદમાંથી એક મહાજન પદ છે. હા, તો એની અંદર મહાવીર સ્વામીનો જન્મ છે. ક્યાં થયો હતો? આન્સર આપવાનો છે. ચલો આપણા ક્વેશ્ચન થી શરૂ કરીએ વ્યવસ્થિત. ઓકે, વિશ્વમાં સૌથી વધુ તળાવ ધરાવતો દેશ જે છે કયો છે? મતલબ બહુ બધા તળાવ છે દેશની અંદર, અને એની અંદર મોટા તળાવ અને નાના તળાવ ભેગા કરીએ તો લગભગ 20 લાખથી વધારે આ દેશની અંદર તળાવ છે. 20 લાખ તળાવ, વિચાર તો કરો. જમીન હચોડી ફાટી ગયેલી હશે, નાના નાના તળાવ આવ્યા જ કરે. એ દેશમાં તમે જાઓ ને એટલે જરા 5-5 કિલોમીટર તળાવ આવ્યા કરે. બરાબર? તો આમાંથી કયો દેશ જે છે એમાં સૌથી વધારે તળાવ છે? ચાલો, ક્લિયર? તો આ તમારે આન્સર આપવાનો છે. બીજું, અચ્છા, બાજુમાં ફોટો તમે જોઈ રહ્યા હોય, હે ને? તો અહીંયા જે છે નીચે અમેરિકા છે, શું છે? અને ઉપર જે છે કેનેડા છે. અને અમેરિકા અને કેનેડાની બરાબર બોર્ડર ઉપર અહીંયા આ એની બોર્ડર છે. બરાબર? આ રીતની બોર્ડર છે. તો બોર્ડર ઉપર તમને એક આવી જીઓગ્રાફી જોવા મળે છે જેને 5 તળાવોનો સંગમ કહેવાય છે. કેટલા તળાવ? 5 તળાવ. સુપિરિયર તળાવ, મિશિગન તળાવ, હ્યુરોન તળાવ, એરી તળાવ અને ઓન્ટેરિયો લેક. બરાબર? તો આ 5 તળાવ જે છે, બરાબર, એ પણ કેનેડા અને અમેરિકાની બોર્ડર ઉપર છે. ક્લિયર? તો અહીંયા તમે થોડો આઈડિયા આવી જાવ છે. આનો આન્સર આવશે કેનેડા. ક્લિયર? આ તો તળાવોની સંખ્યા જે છે 1 લાખ ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતા તળાવો છે અહીંયા. અને આ તળાવો જે તો મોટા તળાવો છે, એને જેમાં 8.79 લાખ તળાવ જે છે એ અલ્ટિમેટલી અહીંયા છે. બીજું, નાના તળાવોની વાત કરીએ તો 20 લાખથી વધુ થઈ જાય આંકડો. આટલો મોટો આંકડો થઈ જાય, હે ને? અને વિશ્વના કુલ તળાવ પૈકી 60% તળાવ જે છે એ કેનેડામાં છે એવું માનવામાં આવે. તમે અને અહીંયા નીચે ધ્યાનથી સમજો, આ જે છે અમેરિકા છે. અહીંયા પણ આ જગ્યા પર જો ધ્યાન સમજો, આ પણ અમેરિકા છે. અને આ દેશ એટલે બેઝિકલી કેનેડા છે. હે ને? કેનેડા દેશનું નિર્માણ જે થયું હતું, પહેલા તો અહીંયા આખી બરફની ચાદર હતી, અને પછી બરફની ચાદર હટી તો અલ્ટિમેટલી આ જમીન જે છે એનું નિર્માણ થયું. તો અહીંયા તમે ધ્યાનથી જોજો ને તો એટલા બધા ખાડા છે, જો ધ્યાનથી.
હે ને, દેખે નાના નાના, તો એટલા બધા નાના નાના ખાડાઓ છે ભાઈ. આ બધા જ જે છે તળાવ છે. ક્લિયર? હા, તો કેનેડા જે છે એની અંદર વિશ્વના સૌથી વધારે તળાવો છે. તો આખી હે ને ગોબા પડી ગયા છે ભાઈ. ખ્યાલ આવ્યો? ચલો, તળાવ બનવાનું કારણ શું છે? તો કારણ એટલું જ છે, હજારો વર્ષ પહેલા જ્યારે ધરતી પર આઈસ એજ આવ્યો હતો ત્યારે અહીંયા ખૂબ મોટી બરફની ચાદર ઢંકાયેલી હતી. બરફની ચાદર પછી ધરતી ગરમ થઈ એટલે હટવા લાગી અને આપણને આ ખાડા જે છે એ બનવાના ચાલુ થઈ ગયા, હે ને. અને આ ખાડાની અંદર બેઝિકલી ગ્લેશિયર એટલે કે બરફ જે છે પીગળો એટલે પાણીથી બધા ખાડા ભરાઈ ગયા. અને આજે બધા તળાવ મોટા ભાગના તમે અહીંયા જોશો તો આ બધા તળાવ ગ્લેશિયર તળાવો છે, હે ને. બરફ જે છે હે ને એ આની અંદર જામી જાય ને પાછો પીગળે. તો આ રીતના ગ્લેશિયર તળાવ હોય, આવું હોય ગ્લેશિયર તળાવ. દેખાય? યસ. તો આવા ગ્લેશિયર તળાવ જે છે કેનેડાની અંદર છે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજું એક ઓર ક્વેશ્ચન. ચાલો, બીજા નંબરનો પ્રશ્ન શું કહે છે? વિશ્વની એન્ટી ડોપિંગ એજન્સીનું હેડક્વાર્ટર ક્યાં છે? ડોપિંગ કરવું એટલે શું? ડોપિંગ કરવું એટલે શું? ડોપિંગ કરવું એટલે એવી માદક દવાઓ લેવી, હે ને, અથવા તો એવા મેડિસિન્સ લેવી કે જેથી તમારા શરીરની અંદર ઉર્જા વધે. શું વધે? ઉર્જા વધે. ખાસ કરીને ખેલાડીઓ જે છે, હે ને, ઓલિમ્પિકના ખેલાડીઓ હોય, પછી ભારતના ખેલાડીઓ પર હમણાં આરોપ લાગ્યો છે કે સૌથી વધારે આવી દવાઓનું અલગ અલગ ગેમ્સની અંદર, હે ને, ખોખો હોય, આ પછી કુસ્તી ગેમ્સ હોય, ખાસ કરીને એની અંદર બધી દવાઓ લે છે, હે ને. ચાલો, તો અલ્ટિમેટલી એક એવી સંસ્થા છે કે જે આવી દવા ન લે એના માટેનું કાર્ય કરે છે, વર્લ્ડની એન્ટી ડોપિંગ એજન્સી. અને વારે વારે તમારે છે ને તમારા બ્લડના રિપોર્ટ આને સુધી મોકલાવવા પડે, બરાબર. અને જો કોઈ બ્લડની અંદર કંઈ પણ ખોટું પકડાણું તો અલ્ટિમેટલી તમને બેન પણ ફટકારી શકે. તો એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કહેવાનું છે. આગળ વધીએ. તો અહીંયા આન્સર આવશે કેનેડા, હે ને. ચાલો, બીજું આ પાંચે પાંચ તળાવ છે ને, ઓકે, ચલો આના વિશે બી થોડી વાત કરીએ. પાંચે પાંચ તળાવને કહેવાય છે વિશ્વની સૌથી મોટી તાજા પાણીની, તાજા એટલે ફ્રેશ, તાજા પાણીની પ્રણાલી. મતલબ સૌથી વધારે ફ્રેશ વોટર આની અંદર છે, બરાબર. અને આના સાથે હે ને અહીંયા બધા જે અલગ અલગ છે, જેમ કે ન્યુયોર્ક છે, અહીંયા ઓન્ટારિયો છે, આ બધા જ અલગ અલગ જે નજીકના સિટીઝ જે છે એને પાણી અલ્ટિમેટલી આ પાંચ તળાવોમાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. હા, તો ઇન્ડસ્ટ્રી પણ બહુ મોટી મોટી આના પર ટકેલી છે, હે ને. ચાલો, તો બરાબર. અને અચ્છા, થોડી હિન્ટ આપી દઉં જે લોકો જીઓગ્રાફી ભણી રહ્યા છે અને જે જીઓગ્રાફી વ્યવસ્થિત ભણ્યા હોય. આ પાંચ તળાવ અને એક ટોપિક છે એર માસ. ચલો, આના વિશે થોડું રિસર્ચ કરો ભાઈ, જાતે કરો રિસર્ચ. એર માસ નામનો જે કોન્સેપ્ટ છે ને, વાયુ સમુચ્ચય નામનો જે કોન્સેપ્ટ છે એની અંદર આ પાંચ તળાવ વિશે ખૂબ એક વાત કરવામાં આવે છે. શું વાત છે, હે ને, એ તમારે જાતે રિસર્ચ કરવાની છે. ચાલો, મજા આવશે. જેને જીઓગ્રાફી ભણ્યા એને થોડું રિવિઝન પણ થાય, બરાબર. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું ટ્રાયલ જે છે એ નીચેનામાંથી કયા રાજ્યમાં શરૂ થવા જઈ રહ્યું છે? મતલબ કે ઇન ફ્યુચર થશે. આ ચારમાંથી કયા રાજ્યમાં ભારતની પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન જે છે એનું ટ્રાયલ થવાનું છે? ચાલો સમજીએ. 26 જાન્યુઆરી 2026 એટલે કે આપણો ગણતંત્ર દિવસના રોજ આપણા પ્રધાનમંત્રી જે છે આ ટ્રેનને ફ્લેગ ઓફ કરશે, મતલબ એક ઝંડો દેખાડીને એને રવાના કરશે. ક્યાં છે? હરિયાણાની અંદર. ચલો, હરિયાણાનો આ મેપ છે. હરિયાણાના જે ડિસ્ટ્રિક્ટ છે એની અંદર એક છે સોનીપત અને એક છે જીંદ. આ સોનીપત અને જીંદથી વચ્ચે જોડતો એક રેલવે માર્ગ છે. આની ઉપર અલ્ટિમેટલી આ ટ્રેનનું પરીક્ષણ થવા જઈ રહ્યું છે. 90 કિલોમીટરનો રૂટ છે, અને જો ડીઝલ ટ્રેન હોય તો એ 2 કલાક લે છે. કેટલા? 2 કલાક લે છે. પણ હાઇડ્રોજન ટ્રેન થોડી પાવરફુલ હોય એટલે 1 કલાકમાં તમને પહોંચાડી દે. લગભગ 110 થી લઈ 140 કિલોમીટર પ્રતિ કલાકની શું રહેશે? એની ઝડપ રહેશે. તો અહીંયા હરિયાણા જે છે ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? બીજું, હાઇડ્રોજન ટ્રેન કઈ રીતના કામ કરે? હવે દરેક ટ્રેનની અંદર એક એન્જિન હોય, એ તો ખબર પડે ને. હા, તો દરેક એન્જિનને પાવર ક્યાંથી મળે? તો દરેક હાઇડ્રોજન ટ્રેનની અંદર એક ટેકનોલોજી વપરાય, એનું નામ છે ફ્યુલ સેલ. હે ને, ફ્યુલ સેલ. આપણે ખબર સેલ લેવા જઈએ, હે ને, આપણે ટીવીનો રિમોટ હોય તેની અંદર સેલ નાખીએ, બરાબર. તો તમને ખબર હશે સેલ આને કહેવાય. તો સેલ શું પેદા કરે? ઉર્જા પેદા કરે. એમાં આખી ટ્રેનની અંદર પણ એક મોટો હાઇડ્રોજન ફ્યુલ સેલ હોય, મોટો સેલ હોય એવું સમજો. અને એમાંથી શું નીકળે? ઇલેક્ટ્રિસિટી નીકળે, બરાબર. હવે ધ્યાનથી સમજો, અહીંયા અલ્ટિમેટલી આ ફ્યુલ સેલ જે છે એનું આખું નિરૂપણ છે. હવે ધ્યાનથી સમજો, આ જે આખું ફ્યુલ સેલ હોય એને સમજવાની એક વસ્તુ છે. અને આની અંદર શું હોય? તો એક બાજુથી તમારે આ જગ્યા પરથી તમારે હાઇડ્રોજન જે છે એન્ટર કરાવવાનું, એટલે હાઇડ્રોજન વાયુ જે છે અહીંયા એન્ટર થશે. ક્લિયર?
ઓકે, હવે હાઇડ્રોજન વાયુ જ્યારે એન્ટર થાય ત્યારે અહીંયા જે છે દેખાય આ, અને આને કહેવાય છે એનોડ. હે ને, પહેલો ધ્રુવ છે એનોડ, અને સામે અહીંયા છે કેથોડ. શું છે? કેથોડ. બરાબર, એનોડ અને કેથોડ. હાઇડ્રોજન જે છે, હવે તમે હાઇડ્રોજનનું પરમાણુ સ્ટ્રક્ચર તમે જોયું હોય તો વચ્ચે ન્યુક્લિયસ છે અને આસપાસ જે છે શું ફરે છે? ઇલેક્ટ્રોન ફરે છે, હે ને, અને વચ્ચે કેન્દ્રની અંદર એક પ્રોટોન હોય છે, કારણ કે પરમાણુ ક્રમાંક 1 છે. તો અલ્ટિમેટલી હાઇડ્રોજન એ બીજું કાંઈ નથી, પ્રોટોન જ છે, હે ને. તો સમજી લો એના કારણે થાય કેવું કે અહીંયા અલ્ટિમેટલી જે છે પ્લસ વીજભાર બને. શું બને? પ્લસ વીજભાર બને. પ્લસ વીજભાર બને. અને અમુક હાઇડ્રોજન વાયુ જે છે એ એનોડને ક્રોસ કરીને અલ્ટિમેટલી આ ઇલેક્ટ્રોલાઇટમાંથી પસાર થાય, અમુક જ પસાર થાય, તો એ જે છે આ રીતના અહીંયા નીકળે. હવે આ બાજુથી શું આપવાનું? આ બાજુથી તમારે આપવું પડે ઓક્સિજન. શું આપવું પડે? કયો વાયુ? ઓક્સિજન, O2 વાયુ. O2 વાયુ અહીંયાથી એન્ટર થશે, હે ને, અને O2 વાયુ જે છે આ રીતના જશે. હવે ઓક્સિજન જે છે ને એની તમે રચના સમજો તો એની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન્સ છે, હે ને. હા, આઉટર કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે નેગેટિવલી ચાર્જ હોય. હું કહી શકું કે ભાઈ અહીંયા જે છે બધો માઇનસ ચાર્જ હોય, એટલે કે નેગેટિવ ચાર્જ બને, અને આ બાજુ જે છે પ્લસ ચાર્જ બને, પ્લસ ચાર્જ બને. તો એક પ્રકારે ઇલેક્ટ્રિસિટી જે છે એનું નિર્માણ થવાનું ચાલુ થઈ જાય, હે ને. હા, તો અલ્ટિમેટલી જે છે અહીંયા ઇલેક્ટ્રિસિટી જે છે વહેવા લાગે આ રીતના, હે ને, અને અહીંયા તમને આ જે વિદ્યુત ઉર્જા છે એની મદદથી તમે એન્જિન ચલાવી શકો. અચ્છા, હવે અહીંયા ધ્યાનથી સમજો, અને અહીંયા થોડું હું તમને વ્યવસ્થિત સમજાવું. તો હાઇડ્રોજન જે હતા એ મેં કીધું ને, અમુક હાઇડ્રોજન જે છે આને કુદાવીને આ બની જશે, અને બહુ એ થવું પડે કેમ એ બધું આપણે સમજવાનું. પણ હાઇડ્રોજન જે છે અહીંયા જાય, અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે મળે એટલે બનાવે અહીંયા H2O. ધ્યાનથી સમજો, H2O, હે ને. અને H2O જે છે એટલે પાણી જે છે અલ્ટિમેટલી અહીંથી બહાર નીકળે. શું નીકળે? પાણી. તો બેઝિક સિસ્ટમ તમને હું ફાઇનલી સમજાવી દઉં. હાઇડ્રોજન ફ્યુલ સેલ આમ તો, હે ને, અલ્ટિમેટલી તમારે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર જેટલી પણ ઉર્જા તકનીક છે, ઉર્જા તકનીક નામનું ચેપ્ટર છે ભાઈ, એની અંદર તમારે આ બધું ભણવાનું હોય છે. આ બધું પહેલેથી ભણેલું હોય ને તો વધારે ખબર પડે, પણ ના ભણ્યા હોય તો અહીંયા સમજી લો, ચાલો રિવિઝન થઈ જાય, ને. તો એક બાદથી હાઇડ્રોજન આપ્યો, એક બાદથી ઓક્સિજન આપ્યો, બંને ભેગા થયા એટલે H2O બન્યું, અને H2 અહીંયાથી આઉટપુટ તરીકે એક્ઝોસ્ટમાં બહાર નીકળશે. બરાબર, ચલો, અને વધારાનો હાઇડ્રોજન અહીંયાથી બહાર નીકળી જશે. બરાબર, ચલો, તો આ રીતના જે છે આને કહેવાય હાઇડ્રોજન ફ્યુલ સેલ. હવે તમને પહેલો પ્રશ્ન થાય, સાહેબ તમે અહીંયાથી હાઇડ્રોજન એન્ટર તો કરાવ્યો, હે ને, આ હાઇડ્રોજન ક્યાંથી લાવશો? આ હાઇડ્રોજન ક્યાંથી લાવશો? અલા ભાઈ, કરંટ અફેરના લેક્ચર જોવો તો ખબર પડે. આ હાઇડ્રોજન આવશે ગ્રીન હાઇડ્રોજન મિશનથી, હે ને. એ પાછું અલગ મિશન છે, અલગ કાર્યક્રમ ચાલી રહ્યો છે ભારત સરકારનો, અને રિન્યુએબલ એનર્જીની મદદથી ઇલેક્ટ્રોલાઇસિસ નામની પ્રક્રિયાથી અલ્ટિમેટલી શું બને? ગ્રીન હાઇડ્રોજન. અને આ હાઇડ્રોજનને આપણે અહીંયા લાવશું. તો ટ્રેનમાં ભાઈ હાઇડ્રોજન લઈને જવાનું, એમને નહીં જવાનું. હા, એ તમારું એક પ્રકારે ફ્યુલ થઈ ગયું. બરાબર, ચલો, તો અલ્ટિમેટલી વાત એવી છે કે હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય, આમ તો પાણી બનાવે, પણ સાથે જ નીકળે વીજળી નીકળે, અને વીજળીની મદદથી ટ્રેન ચાલે. બરાબર, અને બાય પ્રોડક્ટ તરીકે તમને શું મળશે? પાણી. હા, તો એ ડીઝલ વાળી ગાડી હોય તેની અંદર તમને ખબર છે ઉપર ધુમાડામાં ઓલો ધુમાડો નીકળતો હોય ને, કાર્બન ડાયોક્સાઇડ નીકળતો હોય, ડીઝલ વાળું જે એન્જિન હોય એની અંદર. બરાબર, પણ હવે તમે જોજો આ ટ્રેનની અંદર ઉપરથી શું નીકળે? પાણી નીકળે ભાઈ, હે ને. હા, એ ઉપર નહીં જવા દે, અલ્ટિમેટલી એ પાણીનો પણ ઉપયોગ કરી લેશે. બરાબર, હા, કારણ કે ટ્રેનમાં ટોયલેટ બોયલેટ બધા પાણી જોતું જ હોય ને. તો અલ્ટિમેટલી તમે સમજો કે પોલ્યુશન ફ્રી રેલવે થવા જઈ રહ્યું છે, હે ને, કારણ કે કોઈ ધુમાડો તો થતો નથી અને ક્યાંય કાર્બન ઉત્સર્જન થતું નથી. અને અલ્ટિમેટલી આપણા માટે એક ઉર્જાનો નવો રિસોર્સ જે છે મળી રહ્યો છે. હાઇડ્રોજન આધારિત ઇકોનોમી જે છે એ પણ ચાલુ થવા જઈ રહી છે. ચાલો, બીજી હાઇડ્રોજન ઉર્જાની વાત કરીએ તો સમજો, એક તમને આવા છે ને ફેક્ટ ખબર હોવા જોઈએ, ક્યાંક જે છે અલ્ટિમેટલી પૂછી લે. માની લો કે તમે 1 કિલોગ્રામ પાણી લીધું. કેટલા? 1 કિલોગ્રામ જો તમે પાણી લો છો તો એની અંદર 100 ગ્રામ હાઇડ્રોજન નીકળી શકે. કેટલો? 100 ગ્રામ, હે ને. તો 9 કિલો પાણી લો તો 900 ગ્રામ હાઇડ્રોજન નીકળે, હે ને. અને 900 ગ્રામ હાઇડ્રોજન જે છે એ ટ્રેનને 1 કિલોમીટર ચલાવવા માટેની તાકાત આપે. તો એ હિસાબે તમારે હાઇડ્રોજન લઈ અને ટ્રેનમાં બેસવાનું. એટલે આપણે નહીં બેઝિકલી ટ્રેન ચલાવતા હોય એને, હો ભાઈ. હા, તો આ રીતની આને કહેવાય છે હાઇડ્રોજન ટ્રેન. પહેલો પ્રશ્ન, હાઇડ્રોજન ટ્રેન વિકસાવી કોણે? તો ભારત રેલવે તો હોય જ, સાથે સાથે એક સ્પેનિશ કંપની છે, એનું નામ છે રિસર્ચ ડિઝાઇન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. બરાબર, આ કંપની અલ્ટિમેટલી સ્પેનિશ કંપની છે, એણે આપણને ટેકનોલોજી પ્રદાન કરી છે. આને કહેવાય ટેકનોલોજી ટ્રાન્સફરનું ઉદાહરણ. એક વખત STI પરીક્ષાના મેઇન્સમાં સવાલ પૂછવાનો હતો કે વોટ ઇઝ ટેકનોલોજી ટ્રાન્સફર, એને મુખ્ય પરીક્ષામાં આ સવાલ પૂછવાનો હતો. તકનીક ટ્રાન્સફર કોને કહેવાય? મતલબ એક દેશ જ્યારે બીજા દેશને પોતાની ટેકનોલોજી આપે, હે ને, તો એને કહેવાય છે ટેકનોલોજી ટ્રાન્સફર, અને આપણને એનાથી ફાયદો થાય. પણ એમ જ, હા, અને એનાથી બે દેશના સંબંધ પણ સુધરે.
ક્લિયર? તો તમારે ઈ યાદ રાખતું જવાનું કરંટ અફેરના સેશનમાંથી કે ક્યારે ક્યારે કયું કયું ટેકનોલોજી ટ્રાન્સફર થયું છે. ફોર એક્ઝામ્પલ બ્રહ્મોસ મિસાઇલ, એ પણ ભારતનું સૌથી મોટું ટેકનોલોજી ટ્રાન્સફર છે. અને રશિયાએ આપણને ટેકનોલોજી આપી છે. અલ્ટિમેટલી એટલા માટે આપણે શું બનાવી શક્યા છીએ? બ્રહ્મોસ મિસાઇલ. તો એનાથી દેશને બી ઘણો બધો શું થાય? ફાયદો. ચલો, તો એક ક્વેશ્ચન તમારી સામે. ઓકે, ચાલો આન્સર આપો. હાઇડ્રોજન વાયુની શોધ 1766માં કોણે કરી હતી? બરાબર, ચાલો આન્સર અહીંયા એક આપી દીધો છે. એને હાઇડ્રોજન વાયુની શોધ જે છે હેનરી કેવેન્ડિશે કરી હતી. તો એક તમારા માટે બીજો પ્રશ્ન લાવીએ. ચલો, બીજો પ્રશ્ન. હાઇડ્રોજન વાયુની શોધનો આન્સર તો અહીંયા ભૂલમાં લખાઈ ગયો છે, હે ને? અને ભૂલમાં નથી લખાવાનો, જાણી જોઈને લખ્યો છે. તમારે અહીંયા આન્સર એ આપવાનો છે કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, હે ને? ભૌતિકીના જે મૂળભૂત 3 કણો છે, ક્વોન્ટમ મિકેનિક્સમાં આવ્યા 3 કણો, આ 3ના શોધક તમારે લખીને અને આન્સર કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. પ્રોટોનની શોધ કોને કરી? આવું બેઝિક પૂછી લે ને તો હેરાન થઈ જાય, સમજ પડી? તો બેઝિક ખબર હોવી જોઈએ. પ્રોટોન કોણે શોધ્યો? ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ચલો, તો ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું ટ્રાયલ જે છે હરિયાણામાં સોનીપતથી જીંદ વચ્ચે ચાલુ થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા સંરક્ષિત વિસ્તારમાં ભારતની પુનઃ પ્રાપ્તિ કાર્યક્રમ હેઠળ અલ્ટિમેટલી 15 એવા ભારતીય ગીધ વલ્ચરને છોડવામાં આવ્યા હતા? મતલબ આ 4માંથી કયો સંરક્ષિત વિસ્તાર છે, પ્રોટેક્ટેડ એરિયા છે, જેમાં આપણે 15 ગીધ જેને એક નર્સરીની અંદર ઉછેરી અને અલ્ટિમેટલી હવે આપણે એમાં છોડવાના છે? ચલો આન્સર આપો. જોઈએ આન્સર. તો 15 ક્રિટિકલી એન્ડેન્જર્ડ આયુસીએનની અંદર જેનું ક્રિટિકલી એન્ડેન્જર સ્ટેટસ છે એવા 15 ભારતીય ગીધ છે. એને મેલઘાટ ટાઈગર રિઝર્વ, જે મહારાષ્ટ્રની અંદર અમરાવતી જિલ્લાની અંદર છે, ત્યાં આપણે છોડવાના છે. હવે સીધી વસ્તુ છે, બ્રીડિંગ કર્યું છે ને, એટલે એક જગ્યાએ આમ સમજો કે લેબોરેટરીમાં અલ્ટિમેટલી આનો ઉછેર કર્યો છે ને હવે એને નેચરલ એન્વાયરમેન્ટમાં આપણે છોડવા જઈ રહ્યા છે. અને તો આની પર જીપીએસ ટ્રેક મૂકવામાં આવે અને ગળામાં બેલ્ટ બાંધીને આખીનું મોનિટરિંગ કરવામાં આવે, કારણ કે બિચારાને ખબર નથી કે આ જિંદગી ખરેખર શું છે. નેચરમાં જન્મ નથી થયો, પ્રયોગશાળામાં જન્મ થયો છે. ખ્યાલ આવ્યો? હા. તો એને પર ધીરે ધીરે મોનિટરિંગ કરીને પછી ગીધ જે છે એને ધીરે ધીરે છોડવામાં આવે. એક વખત એક સિચ્યુએશનને એડોપ્ટ કરી લે તો ફાયદો થાય. હા, તો હેતુ શું છે ભાઈ? હેતુ તો કોમન છે. આપણા જે મધ્ય ભારત છે, કારણ કે ખાસ કરીને ગીધ જોવા ક્યાં મળે? મધ્ય ભારત. તેમાં ગીધની વસ્તીને આપણે વધારવી છે. અને આખો કાર્યક્રમ કોણ સંચાલિત કરી રહ્યું છે? પક્ષી છે ને એક પ્રકારે. તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જે છે, હે ને, મહારાષ્ટ્રની અંદર, એ આખો કાર્યક્રમનું સંચાલન કરી રહ્યું છે. બરાબર, બહુ જ ફેમસ સંસ્થા છે, સોસાયટી છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી. ચલો, ગીધ શા માટે આપણી ઇકોલોજીમાં મહત્વપૂર્ણ છે? એક તો આને છે ને નેચરલ સ્કેવેન્જર કહેવાય. સ્કેવેન્જર કોને કહેવાય? ધ્યાનથી સમજજો. જે કોઈક મળદા ચૂથેલા હોય એ ખાય ને એને કહેવાય સ્કેવેન્જર. હા, કોઈ પ્રાણી મરી જાય અને એના મળદા જે છે ખાય ને એને સ્કેવેન્જર્સ કહેવાય. બરાબર. હા, તો અહીંયા આ એક પ્રકારે સફાઈ કામદાર છે. કોઈ પણ પ્રાણી મરે એટલે તરત એ જે છે એનું જે માંસ, મટન બધું હોય એ ખાઈ જાય. ખ્યાલ આવે? તો મૃતદેહને સાફ કરી નાખે અને એક પ્રકારે રિસાયકલિંગનું કામ કરે. પણ એમ જ. અચ્છા, તમને એક ઓર ઇંગ્લિશ શબ્દ, કરાકેસિસ કોને કહેવાય? કરાકેસિસ એટલે જ્યારે કોઈ પ્રાણી મરી જાય અને આવું જ્યારે તમે જોયું હશે પડ્યું હોય ને, એના હાડકા જે છે અને આ રીતના એનું માંસ મટન જે ચોંટેલું પડ્યું હોય, એને ઇંગ્લિશમાં કરાકેસિસ કહેવાય. તો કરાકેસિસ કોણ ખાય છે? આ ગીધ ખાય છે, હે ને? ઇકોલોજીકલ બેલેન્સ બનાવે છે એક પ્રકારે. બરાબર, એક પ્રકારે આમ કહેવાય ને સર્ક્યુલર એન્વાયરમેન્ટ બનાવે છે, ને, કે જે મર્યા તો એનો વળી પાછું એનું રીજનરેશન થઈ ગયું, આના શરીરમાં જતું રહ્યું. ક્લિયર? બીજું, આ જંગલી કૂતરાઓની વસ્તી જે છે એને પણ શું કરે છે? ઘટાડે છે. જંગલી કૂતરાઓની વસ્તી કઈ રીતના ઘટાડશે એ બી સમજજો. કારણ કે અલ્ટિમેટલી જંગલી કૂતરાનું ખાવાનું જે છે ને એ આ ભાઈ ખાઈ જાય. તો જંગલી કૂતરા બી લિમિટમાં રહે. કારણ કે એક પ્રોબ્લેમ છે, તમે ગીધને અહીંયાથી હટાવી નાખો, ગીધ જે છે ભારતમાં ઓછા થઈ જાય, તો જંગલી કૂતરાની વસ્તી વધી જાય. બરાબર, કારણ કે એને ખાવાનું ફૂલ મળવા લાગે તો એની વસ્તી વધી જાય. ને એકની વસ્તી વધે તો એને બેલેન્સ ખોરવાનું કહેવાય. ઇકોલોજીકલ બેલેન્સ એને કહેવાય નહીં. ક્લિયર? ચલો, ચાઇનામાં બી તમને ખબર હોય તો એક વખત થયું હતું. ચાઇનાની અંદર કારણ કે ખેતીનો પાક જે છે ઓછો થવા લાગ્યો, તો ચાઇનામાં એ સમયનો ગાંડુ કોઈ રાજા છે એને શું કીધું કે ભાઈ ખેતીનો પાક ઓછો થવા માટે તેના માટે કોણ જવાબદાર છે? તેના માટે જવાબદાર છે ચકલી, હે ને? ચકલી. હા, તો એ સમયે બહુ લેટેસ્ટ વાત જ છે ભાઈ, ચકલી જે છે એને મારવાનો આદેશ આપી દીધો કે બધી ચકલી મારી નાખો, જેથી આપણી ખેતી બચી રહી. પણ ચકલી મરી ગઈ તો અલ્ટિમેટલી જંતુઓ વધી ગયા, નાના જંતુઓ, ને એના કારણે રોગચાળો ફાટ્યો અને ખેતીમાં અલ્ટિમેટલી દુષ્કાળ આવ્યો. શું આવ્યો? દુષ્કાળ આવ્યો. અલ્ટિમેટલી જે કરવાનું તેની જગ્યાએ ઊંધું થઈ ગયું. પણ એમ જ.
તો ઇકોલોજીકલ બેલેન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? તો આ હિસાબે આપણે અને આખી વાત જે છે સમજી રહ્યા છે ગીધ માટે. ઓકે, આગળ વધીએ. ભારતમાં ગીધ ઘટ્યા કેમ? કારણ કે એક દવા છે, એનું નામ છે ડાયક્લોફેનાક દવા, હે ને? આ ડાયક્લોફેનાક, આના ઇન્જેક્શન આવે સાહેબ. આ ઇન્જેક્શન છે ને આપણા ભારતની અંદર ખાસ કરીને પશુપાલકો વાપરે. કોણ વાપરે? પશુપાલક, જેના ગાય ભેંસ હોય. કારણ કે પશુને જ્યારે પીડા ઉદ્ભવે, ઘણી બધી પીડા થાય, તો એના નિવારણ તરીકે એક ઇન્જેક્શન મારી દો એટલે બિચારા પશુ જે છે એની પીડા શું થઈ જાય? ઓછી. કોઈ રોગ થયો હોય, પેટમાં જે છે કંઈક દુખતું હોય, તો જનરલી ભારતની અંદર આ દવા જે છે ખૂબ મોટી માત્રામાં વપરાતી હતી. હવે ગીધ છે ને, ગીધ, એ ધ્યાનથી સમજજો. આપણા ભારતની અંદર જે ગામડે ગામડે પશુઓ છે એ જ્યારે મરી જાય ત્યારે તમને ખબર ઉપર આસમાનમાં ગીધ જે છે મંડરાવા મળે, અને ઘણા બધા ગામડાઓની અંદર આ જે પશુઓ મરે ને એને આ ગીધ ખાય. બરાબર? તો અલ્ટિમેટલી સ્કેવેન્જરનું કામ કરતા હોય, પણ આ દવા જે છે શરીરમાં જતી રહી અને ગીધની કિડની ફેલ કરી નાખે. 1990 થી 95% ગીધ જે છે એ ઘટી ગયા છે. તો પછી ભારત સરકારને ખબર પડી કે આ દવાને કારણે થાય છે, હે ને? તો અલ્ટિમેટલી આ દવા ઉપર અત્યારે શું મૂકી દીધો છે? પ્રતિબંધ. તો ભારતમાં ડાયક્લોફેનાક દવા ઉપર અત્યારે કમ્પ્લીટલી શું છે? પ્રતિબંધ. એના ઇન્જેક્શન કોઈ વાપરી શકે નહીં. ક્લિયર? ચલો, ભારતમાં મુખ્ય ગીધની કઈ કઈ પ્રજાતિ છે? એક તો સફેદ વાળ વાળું ગીધ, આને કહેવાય છે, અહીંયા ડોક પાસે સફેદ વાળ હોય છે. પછી એક છે હિમાલય ગ્રેફોન, એને આમ 1.5 મીટર લાંબી એની પાંખો હોય, એટલું લાંબુ આ ગીધડું હોય. બરાબર? પછી એક છે ઇજિપ્તિયન ગીધ, નાના નાના ગીધ હોય, ઇજિપ્તિયન ગીધ આપણા ભારતમાં જોવા મળે. અને એક છે વેરી ફેમસ લાલ માથાવાળું ગીધ. અરે હા, આપણા ઇતિહાસની અંદર વાત કરું તો ભાઈ, જ્યારે ડાયરેક્ટ એક્શન ડે ની ઘોષણા કરી હતી ને, મોહમ્મદ અલી જિન્નાએ ડાયરેક્ટ એક્શન ડે ની જ્યારે ઘોષણા કરી હતી, ત્યારે આ દિવસે જેને હિન્દુ મુસલમાન જે દંગા થયા અને ઘણા બધાની લાશો જે છે એ કલકત્તાની ગલીઓમાં વિખેરાઈ ગઈ, ત્યારે આ ગીધ હતા કે જેણે આ લાશોને બરાબરની ચૂથી હતી, અને એના ફોટા ખૂબ વાયરલ છે. પ્રેમ જ. હા, તો આવું પણ થયું હતું ભારતના ઇતિહાસ. ચલો, તો અહીંયા પ્રશ્ન છે, ભારતના જાણીતા પક્ષીવિદ, એનું નામ છે ડોક્ટર સલીમ અલી, દ્વારા ભારતના કયા 2 પ્રોટેક્ટેડ એરિયા છે એને બચાવવા માટે એણે ઉમદા કામગીરી કરી હતી? ભારતના 2 પ્રોટેક્ટેડ એરિયા છે. ચાલો, એક રાજસ્થાનમાં છે અને એક કેરળમાં છે. તમારે એનું નામ કહેવાનું છે બંનેનું. કે રાજસ્થાનમાં પ્રોબ્લેમ હતો શિકારનો પ્રોબ્લેમ હતો, હે ને? ત્યાંના મહારાજાઓ શિકાર કરતા. અને કેરળમાં પ્રોબ્લેમ હતો ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ, હે ને? તો આ બંને પ્રોબ્લેમને કારણે અલ્ટિમેટલી સલીમ અલીએ અભિયાન છેડ્યું અને એમણે અલ્ટિમેટલી આ બંને વિસ્તારોને બચાવી લીધા. તમારા બંનેના નામ કહેવાના છે. તો અહીંયા આન્સર આવશે મેલઘાટ વાઘ અભયારણ્ય, જે મહારાષ્ટ્રમાં છે. ક્યાં છે? મહારાષ્ટ્ર. આંતરરાષ્ટ્રીય સ્પાઇસ એટલે કે મસાલા રૂટ્સ પરિષદ. રૂટ્સ કોને કહેવાય? રસ્તાઓને શું કહેવાય? રૂટ્સ. એની કાઉન્સિલ યોજાણી, હે ને? તો આંતરરાષ્ટ્રીય સ્પાઇસ રૂટ કાઉન્સિલનું આયોજન નીચેનામાંથી કયા શહેરોમાં થયું હતું? મતલબ બેઝિકલી કયા શહેરની અંદર ઇન્ટરનેશનલ સ્પાઇસ રૂટ કોન્ફરન્સ યોજાણી? કેરળમાં થઈ હતી, પણ કેરળમાં એક્ઝેક્ટલી કયું શહેર તમારે કહેવાનું છે. ચાલો જોઈએ. આ તો હમણાં તાજેતરમાં કેરળના કોચીનની અંદર મસાલાના જે રસ્તાઓ છે એના વિશે ઇન્ફોર્મેશન અને અવેરનેસ વધારવા માટે આ કોન્ફરન્સનું આયોજન થયું. બધાને ખબર છે કે ઐતિહાસિક આપણા ભૂતકાળની અંદર જે મસાલાનો વેપાર ચાલતો, એના 2 રસ્તા હતા. તમે સમજો, આ મેપની અંદર એક રસ્તો જે છે એ અહીંયા આ રીતના ઉપરથી જતો, જે ભારતથી અહીંયા જાય છે, સાથે સાથે ચાઇનાથી પણ જતો, હે ને? આ રસ્તો જે છે એનું નામ, આ રસ્તાનું નામ છે સિલ્ક રૂટ. શું છે? સિલ્ક રૂટ. બરાબર? સિલ્ક રસ્તો કે રેશમ માર્ગ કહેતા. શું કહેતા? રેશમ માર્ગ. કારણ કે રેશમના વેપારીઓ સૌથી વધારે હતા અને ચાઇનામાં સિલ્ક સૌથી વધારે પેદા થતું. અને આ તો હતો જમીન માર્ગ. કયો માર્ગ? જમીન માર્ગ. જો તમને દરિયાઈ માર્ગ પૂછે તો દરિયાઈ માર્ગ માટે ભારત જે છે એના બંદરો વેરી ફેમસ હતા. ફોર એક્ઝામ્પલ, અહીંયાથી તમે ધ્યાનથી જુઓ. ચાલો, એક ધ્યાનથી આપણે જોઈએ. અહીંયા જોજો, દેખાય? આ જગ્યા પર ચાઇનાથી આ એક રસ્તો ચાલુ થાય છે ને એમ રસ્તો ચાલુ થતો 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 અહીંયા પહોંચે છે, હે ને? આપણા અહીંયા કલકત્તાના બંદર પાસે સામાન બામાન જે છે લોડ થતો, તમિલનાડુના બંદર, પછી અહીંયા જે એક બંદર છે વેરી ફેમસ હતું, હે ને? અહીંયા આ બંદર. અને એટલા માટે અહીંયા જ એક કોન્ફરન્સનું પણ આયોજન થયું છે. તો આ બંદર જે છે, હે ને, મુઝિરીસ નામનું બંદર, ત્યાંથી સામાન જે છે આ રીતના છેક રોમ સુધી જતો, હે ને? રોમ સુધી જતો. સાથે સાથે અહીંયા આફ્રિકા કોન્ટિનેન્ટના બી અલગ અલગ કિનારાના શહેરો સુધી જતો. તો આને જે છે દરિયાઈ રૂટ કહેવામાં આવે છે. કયો રૂટ? દરિયાઈ રૂટ છે આ, હે ને? તો આને દરિયાઈ રેશમ માર્ગ પણ કહેવાય છે. 2 પ્રકારના માર્ગ છે, એક તો ઉપર, એક નીચે. દરિયાઈ રેશમ માર્ગ કેવો? અને ખરેખર અહીંયા શબ્દ કાઢીને ખરેખર શું ખબર? દરિયાઈ મસાલા માર્ગ. શું કહેવાનું?
કારણ કે અહીંયા સૌથી વધારે મસાલા ટ્રેડ થતા. ઉપર સૌથી વધારે રેશમ ટ્રેડ થતું, અહીંયા મસાલા ટ્રેડ થાય. ચાલો, તો આ રીતના બે રસ્તાઓ હતા. તો કોચીમાં બેઝિકલી આનું આયોજન થયું છે. પ્રાચીન મસાલાના રસ્તા શું હતા? તો કીધું એમ કેરળની અંદર માલાબારનો જે દરિયા કિનારો છે, એને ત્યાંથી યુરોપ અને પશ્ચિમ એશિયા, પૂર્વ આફ્રિકા સુધી મસાલા જતા. મરી છે, તજ છે, લવિંગ, મેઇનલી આનો ટ્રેડ થતો. અને સમુદ્રના રેશમ રસ્તાઓ અથવા તો મસાલાના રસ્તાઓ પણ કહેવામાં આવે છે. તો આ કોન્ફરન્સમાં બધા ડિસ્કશન કર્યું છે. કોન્ફરન્સની અંદર બે વસ્તુ ખૂબ ચર્ચામાં રહી અને આપણા માટે એમસીક્યુ છે. પહેલું છે મ્યુઝિરીસ નામનું બંદર. આ એક એવું બંદર હતું જે પ્રાચીન સમયથી માલાબારના દરિયા કિનારે હતું અને ભારત અને રોમનના વેપાર માટે જાણીતું છે. અહીંયા રહ્યું આ બંદર, હે ને, મુઝિરીસ નામનું બંદર. બીજું, પોર્ટુગીઝો ભારતની અંદર આવ્યા હતા. યસ, પોર્ટુગીઝો જે છે ભારતની અંદર જે છે એને એક નૃત્ય અને નાટક ફેમસ કર્યું હતું, જેનું નામ છે ચવિત્તુ નાટકમ. યસ, તો આ નાટક જે છે એ સમયે આપણા કેરળની અંદર પ્લે કરવામાં આવતું, જેની અંદર પોર્ટુગીઝો ભારતમાં કઈ રીતના એવા મસાલાના વેપાર માટે, બરાબર, એમની આખી સ્ટોરી જે છે નાટકની અંદર દેખાડવામાં આવતી. સી ધીસ ઇઝ ધ નાટક, બરાબર. તો તમને એમસીક્યુ પૂછી શકે કે ચવિત્તુ નાટક બેઝિકલી કયા રાજ્યમાં છે? તો કે કેરળ રાજ્યમાં છે. અને મુઝિરીસ નામનું બંદર જે છે કયા રાજ્યમાં છે? કેરળ રાજ્ય. ઐતિહાસિક બંદરો છે, યાદ રાખજો. ચલો, હવે બીજો એક કોમન પ્રશ્ન, મરી જે છે, હે ને, મરી, બ્લેક પેપર જેને કહીએ, એનું ખૂબ આર્થિક મહત્વ હતું, હે ને, કારણ કે આ જે છે એ કોઈ પણ નોનવેજ આઇટમ હોય, હે ને, નોનવેજ આઇટમ હોય એમના સંરક્ષણ માટે ખૂબ જરૂરી છે. અને માંસ મટન હોય એને લાંબા સમય સુધી જાળવી રાખે, એની સુગંધ જે છે જવા ન દે, સુગંધ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરતો. તો યુરોપમાં આની ખૂબ ડિમાન્ડ હતી. તો અલ્ટિમેટલી મરી જે છે એના માટે એક બીજું નામ શું પ્રયોજવામાં આવતું એ તમારે અહીંયા લખવાનું છે. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે કોચી. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, હિમાલયની બહાર, હિમાલય ક્ષેત્રની બહાર ઠંડા પાણીની એક એવી માછલી, મતલબ હિમાલયમાં ને એની બહાર એક માછલી, એનું નામ છે રેઇનબો ટ્રાઉટ. તો એના માટે ભારતનું સૌથી મોટું ઉછેર કેન્દ્ર કયા રાજ્યમાં ઉદ્ઘાટિત થવા જઈ રહ્યું છે? મતલબ બેઝિકલી એક માછલી છે જે હિમાલયમાં વેરી ફેમસ છે. હિમાલયના, હે ને, હિમાચલ પ્રદેશ છે, જમ્મુ કાશ્મીર છે, આ બધા રિજિયનમાં આ માછલી ખૂબ જોવા મળે. આ માછલીને હિમાલયના બદલે ભારતનું એક અલગ રાજ્ય છે એની અંદર એના ઉછેર માટે એક તળાવ જેવું બનાવવામાં આવ્યું છે. તો તમારે આન્સર આપવાનો છે રેઇનબો ટ્રાઉટ, કારણ કે અહીંયા રેઇનબો જેવી પેટર્ન દેખાય એટલે રેઇનબો ટ્રાઉટ માછલી કહેવાય છે. ચલો સમજીએ, તે ક્યાં બન્યું છે? તેલંગાણા રાજ્યમાં. તેલંગાણા રાજ્યની અંદર એક ઇનલેન્ડ એક્વાકલ્ચર ઉછેર કેન્દ્ર બનાવ્યું છે તેલંગાણાની સરકારે. બેઝિકલી રેઇનબો ટ્રાઉટ માછલી જે ઠંડા પાણીની માછલી છે, અને તેલંગાણાની અંદર ગરમ હવામાનમાં ઉછેરવાની વાત છે. હવે સીધી વસ્તુ છે, ગરમ હવામાન તો એને માફક નહીં આવે, હે ને, તો એટલા માટે એડવાન્સ ટેકનોલોજીથી, હે ને, એ ઉછેર કેન્દ્રની અંદર ઠંડુ તાપમાન જે છે એને મેન્ટેન કરવામાં આવે છે. એવા મશીનરી લાખ્યા હોય એટલે પાણી કેવું રહે? ઠંડુ રહે. અને માછલી જે છે, જો આની અંદર આ ઠંડા પાણીને એકદમ એડોપ્ટ કરી લે, તો આ માછલી તમે તેલંગાણાની અંદર પણ ઉછેરી શકો છો. હવે ભાઈ, આટલી બધી શું માછલીની વેલ્યુ છે? રેઇનબો ટ્રાઉટ માછલીમાં વસ્તુ એ છે કે એક તો આ માછલીની અંદર પોષક તત્વો ખૂબ વધારે હોય. ઓકે, ન્યુટ્રિશનની બેનિફિટ છે, માર્કેટમાંની કિંમત ખૂબ વધારે છે, અને એક્સપોર્ટ માટે ખૂબ ઊંચી માંગ છે આ માછલીની, હે ને. તો લોકો એક્સપોર્ટ માટે આ માછલીની ડિમાન્ડ કરતા હોય, એટલા માટે એની ડિમાન્ડ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં આ માછલીનો ઉછેર ઓલરેડી થાય છે. ક્લિયર? હવે તેલંગાણામાં પણ થવાનું છે. ચલો, એક પ્રશ્ન લઈએ, 6 નંબરનો પ્રશ્ન. ભારતમાં દરિયાઈ મત્સ્ય ગણતરી, યસ, ભારતની જે માછલીઓ જે છે અને એને માછલી સાથે જોડાયેલા લોકો કયા છે એનો ડેટા સરકારને જોતો હતો. એટલે એટલા માટે એને મરીન, હે ને, મરીન એટલે કે દરિયાઈ ફિશરી સેન્સસ કર્યો છે. સેન્સસ એટલે ગણતરી, હે ને. 2025નો આ સેન્સસ હતો. હવે આ ગણતરી કરવા માટે તમારે આન્સર એ આપવાનો છે કે ભારતની અંદર 2 એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી હતી. આ 2 એપ એવી છે કે જેની અંદર કયો વ્યક્તિ ભારતની અંદર માછલી ઉત્પાદન સાથે જોડાયેલો છે એનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે, જેથી સરકારને એક સારો ડેટા મળે. સરકાર આ ડેટાની મદદથી એમના ઉત્થાન માટે અલગ અલગ યોજનાઓ જે છે એ બનાવી શકે, હે ને. તો આ ડેટા પ્રાપ્ત કરવા માટે 2 એપ્લિકેશનો એવી છે જે અલ્ટિમેટલી યુઝ કરવામાં આવશે. તો તમારી એપ્લિકેશનના નામ કહેવાના છે. ક્લિયર? ચાલો, ત્યાં આન્સર આવશે તેલંગાણા. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની સેનાએ તાજેતરમાં 2026ના વર્ષને કયા વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? અને 4માંથી આન્સર આપો. કારણ કે અલ્ટિમેટલી હવે ડેટા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હે ને. તમે મિલિટરીની કામગીરી જુઓ તો એમાં ડેટા જે છે એનાથી તમે મલ્ટિપલ વોરફેર કરી શકો. એક સાથે હવા ઉપર યુદ્ધ કરવું હોય, પાણીથી યુદ્ધ કરવું હોય,
અને પછી જમીન ઉપર યુદ્ધ કરવું હોય, ડ્રોનથી યુદ્ધ કરવું હોય, બરાબર, બધા એક સાથે વોર કરવી હોય તો એનો જે ડેટા જે છે એ એક જગ્યા પર આવે અને એનું એનાલિસિસ ફટાફટ થાય. તો આ બહુ જરૂરી છે, હે ને? તો આને ધ્યાનમાં રાખી, આનું મહત્વને ધ્યાનમાં રાખી ભારતની સેનાએ 2026ના વર્ષને કયું વર્ષ ઘોષિત કર્યું છે. એટલે તમે આ બધો ડેટા જે છે આ લોકો રીતના જોતા હોય. ચાલો, 2026ને યર ઓફ નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી. નેટવર્કિંગ કોને કહેવાય? જેમાં બે વસ્તુ જે છે એને એકબીજા સાથે જોડવામાં આવે. સમજી લો કે ભારતની નૌસેના જે છે એની એક મિસાઇલ છે, હે ને? મિસાઇલ છે, તો મિસાઇલ જે છે એમાં એક સેન્સર લાગેલું હોય, એ અલ્ટિમેટલી ભારતમાં જમીન ઉપર રહેલા જે લોકો હોય એની સાથે એનો ડેટા જે છે સતત આવતો હોય. સાથે આ ડેટા જે છે દિલ્હી પણ પહોંચતો હોય. તો ત્યાં મોદી સાહેબ પણ જોતા હોય કે આ મિસાઇલ જે છે અલ્ટિમેટલી ક્યાં જઈ રહી છે, હે ને? તો બધું અલ્ટિમેટલી નેટવર્કને કારણે જોડાયેલું હોય. અને ડેટા જે છે એક જગ્યા પર ભેગો કરો. ડેટા સેન્ટ્રિસિટી એટલે એક જગ્યા પર શું કરો? સેન્ટર એટલે ભેગો કરવું, હે ને? જેમ કે આપણા જે થિયેટર કમાન્ડ છે, હે ને? આપણે જે ભારતમાં થિયેટર કમાન્ડ બનાવી રહ્યા છીએ એ અલ્ટિમેટલી ડેટાને એક જગ્યા પર ભેગો કરવા માટે બને. તો અલ્ટિમેટલી આપણા સેનાના પ્રમુખનું નામ છે ઉપેન્દ્ર દ્વિવેદી. એવું કીધું કે આપણી સેના જે છે ને એ સાથે મળીને કાર્ય કરે છે, જોઈન્ટનેસ છે. એમાં આર્મી છે, ડીઆરડીઓ છે, હે ને? નેવી છે, એરફોર્સ છે, ડ્રોનનો રેજિમેન્ટ છે, બધી જ રેજિમેન્ટ એક સાથે કામ કરતી હોય. તો બધા એક સાથે કામ કરે છે. મલ્ટિપલ વોરફેર કહેવાય, અને મલ્ટી ફ્રન્ટ વોરફેર પણ કહેવાય ને. પછી આપણે આત્મનિર્ભર છીએ અને આપણી પાસે ઇનોવેશન કરવાની ગજબની તાકાત છે. તો એટલા માટે આપણે ડેટાને આધાર રાખીને આખું વર્ષ ઉજવવાના છે. નેટવર્કિંગ કોને કે આગળ જ કીધું કે બધા જ લશ્કરી એકમો, હે ને? આર્મી, નેવી, એરફોર્સ, એમના શસ્ત્રો એ સેન્સર અને કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલા હોય, એટલે ડિજિટલી જોડાયેલા, હે ને? સેટેલાઇટ જે છે બધું એક સાથે જોડાયેલું હોય, જેથી કોની ઉપર ક્યારે યુદ્ધ કરવું, ક્યારે આક્રમણ કરવું, હે ને? એના વિશે તમને ખબર પડે. એક સાથે જમીન, હવા, સમુદ્ર, સાયબર, આકાશ, જે જગ્યા પર તમારે અટેક કરવો હોય તો ડેટાનું મહત્વ તમારું ખૂબ વધી જાય, હે ને? એના માટે તમારે નેટવર્કિંગ કરવું પડે. બીજું, ડેટા સેન્ટ્રિસિટી એટલે હું તો એક જગ્યા પર ડેટા ભેગો કરો જેથી તમને રિયલ ટાઈમમાં એ ડેટા દેખાય, કે ને? ખાસ કરીને તમે ઉરી પિક્ચર જોયું હોય તેમાં દેખાડે છે કે કઈ રીતના એને દિલ્હીમાં બેઠા બેઠા આખું મિશન જે છે એને કંટ્રોલ કરવામાં આવે છે. તો એના માટે નેટવર્કિંગ હોવું ખૂબ જરૂરી છે. ક્લિયર? ચાલો, ઓકે. એક મસ્ત મજાનો પ્રશ્ન તમારા માટે. ભારતમાં સ્વદેશી એટલે આપણે જાતે બનાવેલી અને સ્વચાલિત ઓટોમેટિક એર ડિફેન્સ કંટ્રોલ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ, જો નામ સમજજો, એર ડિફેન્સ કંટ્રોલિંગ એન્ડ રિપોર્ટિંગ સિસ્ટમ માટેનો પ્રોજેક્ટ કયો છે? બરાબર. હા, આ પ્રોજેક્ટની બહુ જ ચર્ચા થઈ હતી, કારણ કે આ પ્રોજેક્ટને કારણે જ આપણે 9મી અને 10મી મેના રોજ પાકિસ્તાને જ્યારે અલગ અલગ રીતના એને ડ્રોનથી, પછી સાથે સાથે મિસાઇલ છોડી, એમ અલગ અલગ વોર કરવાનું ચાલુ કર્યું. તો આપણી પાસે કારણ કે નેટવર્કિંગ હતું, ડેટા હતો, તો આપણે આ જે હુમલા જે છે એને શું કર્યા હતા? નાકામ. તે કયો પ્રોજેક્ટ હતો આપણી પાસે ઓલરેડી કે જેની તાકાતને કારણે, હે ને, મલ્ટિપલ એક સાથે અટેક થાય? તો આપણે એર ડિફેન્સ કરીને દેખાડ્યું હતું, વાયુ રક્ષા પ્રણાલી કરીને દેખાડ્યું હતું. pretty much તમારા પ્રોજેક્ટનું નામ કહેવાનું છે. ચાલો, તો અહીંયા 2026નું વર્ષ છે નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટી. આગળ વધીએ. ભારત અને જર્મની જે છે એમાં રણનીતિક ભાગીદારી, હે ને, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત બનાવવા માટે નીચેમાંથી કયા નેતા ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત લેવાના છે? આ ચારમાંથી કયો ભાઈ જે છે એ ભારત આવવાનો છે? જર્મનીનો માણસ છે ભાઈ, ત્યાંથી સમજો. આ તો નરેન્દ્ર મોદી જે છે એ અલ્ટિમેટલી 12 અને 13 જાન્યુઆરીના રોજ જર્મન ચાન્સેલર નામ છે ફ્રેડરિક મર્સ, હે ને? જર્મનીમાં જે આમ જેમ આપણા માટે પ્રધાનમંત્રીની પોસ્ટ છે એમ ત્યાં, હે ને, ચાન્સલેસરની પોસ્ટ છે. કઈ છે? ચાન્સલેસર. ચાન્સલેસર, હે ને? તો આ પોસ્ટ ઇઝ વેરી પાવરફુલ. તો એના મેઇન વ્યક્તિ ફ્રેડરિક મર્સ જે છે ભારતમાં આવવાના છે. અમદાવાદ અને બેંગ્લોર શહેરમાં એના આગતા સ્વાગતાના બધા કાર્યક્રમ યોજાવાના છે. એ આવશે ત્યારે જોઈ લેજો, બરાબર. મુલાકાતનું મહત્વ શું છે એ સમજીએ. ભારતનો સૌથી મોટો યુરોપિયન યુનિયનમાં કોઈ દેશ પાર્ટનર દેશ હોય એ જર્મની છે. અને આટલા મુદ્દા ઉપર ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ડિફેન્સ, સિક્યુરિટી, ક્લીન એન્ડ રિન્યુએબલ એનર્જી, ટેકનોલોજી, ઇનોવેશન, આ બધા ઉપર જે છે ડિટેલમાં શું થવાની છે? ચર્ચા, હે ને? કારણ કે અત્યારે છે ને WTO નું એટલું બધું હવે મહત્વ રહ્યું નથી. તો હવે બધા દેશ જે છે એ બધા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ કરી રહ્યા છે, હે ને? તો પર્ટિક્યુલર એક એક દેશ બધા પોતપોતાની રીતના શું કરી રહ્યા છે? એગ્રીમેન્ટ કરી રહ્યા છે, હે ને? જ્યાં સુધી WTO હતું તો એક પ્રોપર નેટવર્કિંગ સાથે કામ ચાલતું હતું, એક વ્યવસ્થિત નિયમોના આધારે લોકો કામ કરતા હતા. પણ હવે નિયમ ગયા ભાડમાં, બધા પોતપોતાની રીતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે, હે ને? જેથી પોતાના દેશને મેક્સિમમ બેનિફિટ થાય. આ જ સૌથી મોટો ઉદ્દેશ્ય બધાનો રહ્યો છે, હે ને? એટલા માટે ગઈકાલે આપણે વાત કરી હતી કઈ રીતના કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મેકેનિઝમ જે છે એ યુરોપિયન યુનિયનમાં લાગુ થવા ગયું છે, હે ને? તો આને કહેવાય છે પ્રોટેક્શનિઝમ. શું કહેવાય? પ્રોટેક્શનિઝમ એટલે કે પોતાના દેશ જે છે એને બચાવ, પોતાના દેશને બચાવ, હે ને?
હા, પોતાના દેશને મેક્સિમમ બેનિફિટ થાય, પ્રોટેક્શન થાય, સુરક્ષા થાય એવી અર્થવ્યવસ્થામાં નીતિઓ લેવી. હા, તો એના મુદ્દા ઉપર આપણે અહીંયા જર્મની સાથે પણ ચર્ચા કરશું, જેથી ભારત અને જર્મનીને બંને શું થાય, મેક્સિમમ બેનિફિટ થાય. ચલો, ભારત અને એવો કયો દેશ છે જે વચ્ચે વચ્ચે લાંબા સમયની રણનીતિક ભાગીદારી છે? મતલબ એ આપણે ભારત અને એ બે દેશ વચ્ચે ઘણો બધો ડિફેન્સનો અલગ અલગ સામાન જે છે ભારતમાં આવ્યો છે. આપણે એને ઘણી બધી વસ્તુ આપી છે. આપણી બહુ મોટા ભાગની એની પર ડિપેન્ડન્સી છે. તો અલ્ટિમેટલી આપણા જ્યારે એસ જયશંકર હે ને, આપણા એસ જયશંકર વિદેશ મંત્રી જ્યારે એ દેશની મુલાકાતે ગયા, તો એને એક બેઝિકલી એક ઇનિશિયેટિવ લોન્ચ કર્યું અને એની અંદર આપણે મતલબ ચર્ચા કરવામાં આવશે કે આપણે કેટલા વર્ષોથી એ દેશ સાથે અને ડિફેન્સ માટે ભાગીદારી કરી રહ્યા છે, ડિફેન્સ માટે. બરાબર? તો કયો દેશ છે કે જેના સાથે આપણે હોરાઇઝન 2047, અચ્છા નામ શું છે? પહેલનું નામ છે હોરાઇઝન 2047. તો આના અંતર્ગત એસ જયશંકરે કયા દેશની ખૂબ ચર્ચા કરી કે આપણે એ દેશ પાસેથી ઘણા બધા હથિયારો જે છે ખરીદી રહ્યા છે. ક્લિયર? ઓકે, તો અહીંયા આન્સર આવશે ફ્રેડરિક મર્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં તાજેતરમાં વિશ્વમાં કેટલામી રાષ્ટ્રીય પર્યાવરણીય માનક માનક પ્રયોગશાળા, માનક એટલે થાય સ્ટાન્ડર્ડ પ્રયોગશાળા, એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? વિશ્વની કેટલામી, મતલબ વર્લ્ડમાં આવી બહુ ઓછી છે, વર્લ્ડની કેટલામી પ્રયોગશાળા ભારતમાં બની? અચ્છા, તો શું છે સમજો. બેઝિકલી પર્યાવરણ જે છે એમાં તમને ખબર છે કે એક સૌથી મોટો મુદ્દો છે એર પોલ્યુશન, હે ને? હા, એર પોલ્યુશન ઇઝ ધ મોટો પ્રોબ્લેમ, ખૂબ મોટો પ્રોબ્લેમ અત્યારે થઈ ગયો છે. સાથે સાથે વોટર પોલ્યુશન બી છે. ક્યાં પ્રદૂષણ નથી સમજો. દરેક પ્રદૂષણને માપવા માટે અલગ અલગ પ્રકારના ડિવાઇસીસ હોય, હે ને? ગઈકાલે આપણે વાત કરી હતી કે ઓટોમેટિક વેધર સ્ટેશન આ એક પ્રકારનું ડિવાઇસ છે જે અલ્ટિમેટલી બધું માપે. તો આ રીતના ઘણા બધા એન્વાયરમેન્ટને માપવા માટેના ભારતની અંદર ડિવાઇસીસ છે. હવે પ્રોબ્લેમ એ છે કે આ ડિવાઇસીસ જે છે એ આપણે વિદેશથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ક્યાંથી? વિદેશથી ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે કારણ કે આ ડિવાઇસીસ બધા ફોરેનમાં બન્યા હોય, તો અલ્ટિમેટલી એના કારણે એ ફોરેનના માનાંક પ્રમાણે, એના સ્ટાન્ડર્ડ પ્રમાણે ડિઝાઇન કરેલા હોય, ભારતની સિચ્યુએશન પ્રમાણે એને ડિઝાઇન કરવામાં ન આવ્યો હોય. તો આપણી ઈચ્છા એવી છે કે જે પણ વિદેશી સાધનો છે એને ભારતની એક લેબોરેટરીમાં એનું કેલિબ્રેશન કરવામાં આવે, એને ટેસ્ટિંગ કરવામાં આવે અને ભારતની જે પર્યાવરણીય પરિસ્થિતિ છે એના મુજબ એના બધા સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવે. બરાબર? હા, તો એવી આપણે સાધનોને એના સ્ટાન્ડર્ડ માપવા માટેની એક આ સંસ્થા ખોલી છે, લેબ ખોલી છે. હા, તો એ કેટલામી લેબ છે, વર્લ્ડની કેટલામી લેબ છે તમારે કહેવાનું છે. ચલો, સો આન્સર ઇઝ આ જે છે વિશ્વની બીજી લેબ બનવા જઈ રહી છે. ક્યાં બનશે? CSIR ની અંદર આવેલી નેશનલ ફિઝિકલ લેબોરેટરી છે, ન્યૂ દિલ્હીમાં છે, હે ને? તો ત્યાં જે છે CSIR નું ફૂલ ફોર્મ શું થાય? સેન્ટર ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. એટલે ભારતની બહુ મોટી રિસર્ચ કરતી સંસ્થા છે. યસ, તો આ સંસ્થાની પણ એક અંદર એક લેબોરેટરી છે, એની અંદર આ નવી લેબોરેટરી ખુલવા જઈ રહી છે, હે ને? તો યસ, બીજી છે, વર્લ્ડની બીજી, કારણ કે સૌથી પહેલી લેબોરેટરી જે છે, ફર્સ્ટ લેબોરેટરી બનાવી હતી યુકે, કોણે? યુનાઇટેડ કિંગડમ. તો મેં કીધું એમ કે ભારત જે વાયુ પ્રદૂષણ માપે છે, હવે ભારતને પ્રોબ્લેમ એવો થઈ ગયો છે કે સાહેબ આ સાધન જ ખરાબ છે. આ વિદેશી ઉપકરણ લાવીને તો એની અંદર છે ને શું થાય ખબર હે? તો એની અંદર છે ને તો આબોહવાને આપણે ટેસ્ટ કરીએ ને તો એક્યુ અમારો દીકરો વધારે દેખાડે છે. હવે સરકારની ઈચ્છા એવી છે કે સાધનો એક્યુઆઈ જે છે દેખાડે છે ઓછો દેખાડે, હે ને? કારણ કે એ તો વિદેશમાં માપ્યા છે, વિદેશમાં બધા સ્ટાન્ડર્ડ અઘરા હોય, આપણે થોડું કંઈક લોચો મારો. ભારતનું વાતાવરણ કેવું છે? તો કે ગરમ છે, ભેજવાળું છે, ધૂળવાળું છે, વૈવિધ્યસભર છે. તો એ મુજબ આપણા બધા ડિવાઇસ હોવા જોઈએ, હે ને? નહીં કે ફોરેનની કન્ડિશન મુજબના ડિવાઇસ. તો આ લેબ જે છે એ વિદેશી ડિવાઇસ તો છે જ, પણ એને ભારતની પરિસ્થિતિ મુજબ શું કરશે? કેલિબ્રેટ કરશે. અચ્છા, એટલે ઇધર થોડા કાંડ લગ રહેલા હે ને? હા, મતલબ જે આ માની લો કે આ ડિવાઇસ હોય આ રીતના, તો એને કેલિબર કરવામાં આવે આ રીતના અને એના સ્ટાન્ડર્ડ જે છે બદલી નાખવામાં આવે, હે ને? અચ્છા, તો વાત એવી છે ભાઈ, કેલિબ્રેશન કરવાનું છે, હે ને? સાધનના રીડિંગ અને તપાસવાના છે અને સુધારવાના છે, હે ને? આપણે ભારતમાં પ્રદૂષણ થાય છે તો પ્રદૂષણ ગયા તેલ લેને, है ना? ससुरा इधर तो डिवाइस ही गलत है. હા, મતલબ સરકાર કંઈક નવું જ કરવા જઈ રહી કે ડિવાઇસ જ ખોટા છે. ફોરેન થી ડિવાઇસ આવ્યા છે ને, હા, તો એના આંકડા બધા ખોટા હોય, આપણા પ્રમાણેના આંકડા ન હોય. તો અલ્ટિમેટલી હે ને પૂરા ડિવાઇસ જ ખોટાની વાત કરે જ ભાઈ. હવે નવા ડિવાઇસ બનાવશે, હવે આંકડાની હેરમેર કરી અને અલ્ટિમેટલી આપણા એક્યુઆઈ ના જે આંકડા જે છે એને ડાઉન કરી દેશે, જેથી બધાને એવું લાગે કે પ્રદૂષણ જતું રહ્યું.
બરાબર, કેવી મજા આવે. આ બધા છે ને પાછળની ગેમ હોય, તમારે સમજવાની હોય. બરાબર. તો ખોટું પ્રદૂષણનું સ્તર બતાવે છે. વાહ ભાઈ વાહ. અને ભારતનું ખોટું નામ બદનામ થાય છે ને. હા. તો વર્લ્ડની આવી પહેલી સંસ્થા હતી યુકેમાં, અને ભારતમાં પણ હવે બની જશે. ક્લિયર. ચાલો. નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત અને રાષ્ટ્રીય ક્લીન એર હે ચોખ્ખી હવા, શુદ્ધ હવાનો પ્રોગ્રામ હતો, ભારત સરકારે લોન્ચ કર્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ ભારતના શહેરોમાં પ્રદૂષણના કયા બે માનાંક, પ્રદૂષણના ટોટલ 8 માનાંકો છે. કેટલા માનાંકો છે? 8 માનાંકો છે. હે ફોર એક્ઝામ્પલ, એક તો છે PM2.5, બીજું તમને ખબર હોય તો PM10. હે આ રીતના જે છે ટોટલ 8 માનાંકોને આધારે AQI માપવામાં આવે છે. હવે તમને બધાને ખબર જ હશે કે 8 માનાંક જે વેરી ફેમસ હે કાર્બન ડાયોક્સાઇડ છે, ઓઝોન છે, હે તો સલ્ફર ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે. તો આવા 8 અલગ અલગ એલિમેન્ટ્સની આધારે AQI માપવામાં આવે છે. બટ અહીંયા વાત એવી છે કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામની અંદર આ 8 માંથી અલ્ટિમેટલી કયા માનાંક જે છે, આ 8 માંથી કયા માનાંક જે છે એને આધારે પ્રદૂષણ ઓછું કરવાની વાત છે. તમારે એ બે માનાંકનું નામ લખવાનું છે. ક્લિયર. બીજું, આપણા દેશનું એક સૌથી બેસ્ટ પોર્ટલ છે પ્રાણા પોર્ટલ, હે કે ભારતના શહેરોની અંદર, ભારતના શહેરોમાં જે AQI નો ડેટા હોય એ અલ્ટિમેટલી અહીંયા જે છે પહોંચતો હોય છે પ્રાણા પોર્ટલની અંદર. કારણ કે અમુક સિલેક્ટિવ શહેરો રાખવામાં આવ્યા છે અને એની અંદર આપણે પ્રદૂષણ ઓછું કરવાનું છે. બરાબર. તો અલ્ટિમેટલી તમારે પ્રાણા પોર્ટલનું પૂરું નામ પણ તમારે કહેવાનું છે. ચલો, 10 પ્રશ્ન આની અંદર થઈ ગયા છે. અહીંયા આન્સર આવશે ભારતની બીજી લેબ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે છે ને હેરિટેજ, વારસાગત અને પેઢી દર પેઢી આપણા શરીરની અંદર બ્લડ વિકૃતિ હોય, રક્તની વિકૃતિ હોય, તો એને ઓછી કરવા માટે અલ્ટિમેટલી દુનિયાનો એક શહેર છે, હે દુનિયાનું એક શહેર છે જેની અંદર આવી વિકૃતિ જતી રહે એના માટે એક જીન થેરાપી છે, અને ક્રિસ્પર CS9 આધારિત એક જનીન થેરાપી છે, અને એનો ઉપયોગ કરીને પહેલું ઇન્જેક્શન જે છે બનાવવામાં આવ્યું છે. હા. તો હવે અલ્ટિમેટલી કયા શહેરમાં આ ઇન્જેક્શન બનાવવામાં આવ્યું છે કે જે તમે આ ઇન્જેક્શનની મદદથી અલ્ટિમેટલી તમારી બ્લડની વિકૃતિઓ દૂર થઈ જાય. આપણા બહુ જ ફેમસ રોગ છે બ્લડના. તો ફોર એક્ઝામ્પલ, એક જે છે એનું નામ છે થેલેસેમિયા, થેલેસેમિયા. પછી બીજું છે સિકલ સેલ એનિમિયા, સિકલ સેલ એનિમિયા. આવા રોગ જે વારસાગત થઈ ગયા હોય ને, થેલેસેમિયા બી વારસાગત રોગ છે. હા. તો હવે તો ભાઈ નવા જે છોકરા છોકરીઓ લગ્ન કરે એ પહેલા જે છે સામે બાયોડેટામાં થેલેસેમિયાનો રિપોર્ટ પણ મૂકે છે, કારણ કે આ વારસાગત રોગ છે અને આની અંદર તમારે વારે વારે બ્લડ જે છે ચેન્જ કરાવવું પડે. તો પહેલેથી જ જો ખબર હોય તો આ રોગ આગળ ન વધે. તો હવે આવું બી કંઈક અવેરનેસ ચાલુ થઈ જ ભાઈ, ધ્યાનથી સમજજો. તો આવા રોગને અટકાવવા માટે એક શહેરની અંદર એક નવી જીન થેરાપી આવી છે. બેઝિકલી આ તમારે કહેવાનું છે. ચલો, એમાં બીજું એક શબ્દ એ બી સમજો, આજે ક્રિસ્પર Cas9 છે, અને આના માટે તો નોબેલ પારિતોષિક એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ તો બહુ જ ફેમસ છે. આ એક પ્રકારની કાતર છે. જો અહીંયા સમજો, અને અહીંયા ધ્યાનથી સમજો. આને કહેવાય કાતર. હવે તમે જે કાતર જોઈ છે ને આવી, તો તમે આવી કાતર જોઈ હોય ને. અચ્છા, આવી કાતર તમે જોઈ હશે. અને કાતરનું કામ શું છે? વચ્ચે જે આવે ને કાપી નાખે. પણ અહીંયા કાતર જે છે આખી અલગ પ્રકારની કાતર હોય. આપણા શરીરની અંદર એક પ્રકારનું આ પ્રોટીન હોય. શું હોય? પ્રોટીન હોય. અને આ પ્રોટીન જે છે એ અલ્ટિમેટલી આ DNA હોય ને, તો DNA આ રીતના ફાડી નાખે અને DNA કાપવાનું કામ કરે. એક મોલેક્યુલર લેવલની એક પ્રકારની કાતર સમજી લેવાની. અને હા, તો આવી પણ એક કાતર છે. તો એની મદદથી અલ્ટિમેટલી આ રોગ જે છે કાઢવાનો છે. ચલો, હવે આખો કોન્સેપ્ટ સમજીએ, અને પછી જોઈએ કે કયા શહેરમાં ખેલ પાત્રો છે. પહેલા તો તમે એ સમજો કે લોહીના વારસાગત રોગ કયા છે? સિકલ સેલ એનિમિયા, જેમાં આપણા જે શરીરની અંદર જે લોહીના કોષ હોય એનો આકાર આવો સી આકારનો થઈ જાય. આવો સિકલ આકાર કહેવાય. કયો આકાર થઈ જાય? ગૂંચવાઈ જાય, સિકલ આકારનો થઈ જાય. હવે RBC નું મેઇન કામ જે છે, શરીરમાં આવતો જે ઓક્સિજન છે એને કોષ સુધી પહોંચાડવો. હવે જો સિકલ સેલની અંદર આવું થઈ જાય તો ઓક્સિજન કોષ સુધી પહોંચે નહીં, તો ઉર્જા છૂટી ન પડે, તમે મરી જાઓ. બરાબર. થેલેસેમિયા નામનો પણ એક રોગ છે. આની અંદર હિમોગ્લોબિન ઓછું બને. હિમોગ્લોબિનનું પણ કામ એ જ છે કે O2 જે છે એને ટ્રાન્સફર કરીને બ્લડની અંદર નાખે, એટલે કે RBC ની અંદર પહોંચાડે. પણ હિમોગ્લોબિન જ જો ન હોય તો ઓક્સિજન બ્લડમાં જાય નહીં અને ત્યાંથી કોષ સુધી ન પહોંચે અને અલ્ટિમેટલી મરી જાય. તો થેલેસેમિયા પણ એક રોગ છે. સિકલ સેલ એનિમિયા પણ એક રોગ છે. અને આ વારસાગત રોગ છે. કેવા છે? વારસાગત. હવે ધ્યાનથી સમજો. આપણા શરીરની એક બેઝિક વાત કરીએ. આપણા શરીરમાં તમને પૂછે, ખબર હોવી જોઈએ કે સાહેબ આ રોટલી શાક તો ખાઈ તો જી,
પણ આ એમાંથી લોહી કઈથી બની જાય છે? લોહી કઈથી બને છે ભાઈ? તો આરબીસી નું નિર્માણ ક્યાંથી થાય છે? આરબીસી નું નિર્માણ હંમેશા થાય અસ્થિ મજ્જા. અસ્થિ મજ્જા કોને કહેવાય? ધ્યાનથી સમજો. તો આપણા શરીરનું જે હાડકું હોય, આ હાડકું છે, અચ્છા, હે ને, આ હાડકાની અંદરનું જે પોલાણ હોય, મતલબ હાડકાની અંદરનો ભાગ, હે ને, જેની અંદરથી પણ આ રીતના ધમનીઓ નીકળતી હોય, તો અહીંયા હાડકાના આ જે પોલાણ વાળો જે અહીંયા ભાગ હોય ને, અહીંયા બેઝિકલી એક ખાસ પ્રકારની કોશિકા હોય, જેને કહેવાય છે સ્ટેમ સેલ. શું કહેવાય છે? સ્ટેમ સેલ. હે ને? યસ. તો આ જે છે આપણા હાડકાની અંદર એક પ્રકારની કોશિકા હોય, કોષ હોય. સ્ટેમ સેલ કેવું કામ કરે? જેવું મતલબ તમે સમજો, રામાયણની અંદર તમે રાવણને જોયો તો કે નહીં? હે ને, આ રાવણ જે છે એ સીતા માતાને ઉઠાવવા આવે, તો ત્યારે જે તમને ખબર છે કે રાવણ પોતાનું રૂપ આખું ચેન્જ કરી નાખે અને પોતે કેવો બની જાય? તો પોતે બ્રાહ્મણ બની જાય. રાવણ શું બની ગયો? બ્રાહ્મણ બની ગયો. બરાબર. તો રાવણ જો બ્રાહ્મણ બની શકતો હોય, એવી જ કંઈક વાત આની પાસે છે. સ્ટેમ સેલ જે છે, આ સ્ટેમ સેલ છે, એની પાસે તાકાત છે કે અન્ય કોષોમાં પોતે જાતે આખા રૂપાંતરિત થઈ જાય. બરાબર. તમે સમજો કે આ બેઝિક વસ્તુ છે, આમાં તમારે જે બનાવવું એ બની શકે. ફોર એક્ઝામ્પલ, આ સ્ટેમ સેલમાંથી તમારે આરબીસી બનાવે તો બની જાય. બરાબર. બરાબર. આરબીસી અહીંયા છે, આરબીસી બનાવે તો બની જાય. પછી ડબલ્યુબીસી, વ્હાઇટ બ્લડ સેલના અલગ અલગ પ્રકારના કોષ આવે, હે ને, બધા બને. પ્લેટલેટ કણ પણ આની અંદર બની જાય. તમારે જે બનાવી બને. આ શું કહેવાય? શરૂઆતના કોષ કહેવાય, સ્ટેમ સેલ. આપણે જ્યારે જન્મ લીધો ત્યારથી આ હાડકાના પોલાણમાં મોજૂદ હોય અને બોન મેરો કહેવાય. તો બોન મેરોની અંદર આ જે સ્ટેમ સેલ છે અલ્ટિમેટલી આરબીસી બનાવે અને અહીંયાથી આપણું લોહી બને. બરાબર. તો અલ્ટિમેટલી સ્ટેમ સેલ જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા શું કરવામાં આવે? તો ધ્યાનથી સમજો. સ્ટેમ સેલ જે છે એમાંથી આરબીસી નું નિર્માણ થાય છે. હવે પ્રોબ્લેમ એ છે કે જે લોહીના કોશિકા બને છે એ આવી સી આકારની બને છે, અથવા તો એમાં હિમોગ્લોબિન ઓછું છે. મતલબ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ અહીંયા છે. સ્ટેમ સેલની અંદર પ્રોબ્લેમ છે. સ્ટેમ સેલ જે છે એની અંદર અહીંયા જે છે એનું ડીએનએ હોય. શું હોય? ડીએનએ, જેનાથી આ સ્ટેમ સેલ બનેલા હોય. જો હું આ ડીએનએ ની અંદર રહેલો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખું તો સ્ટેમ સેલ આખું સુધરી જાય. સ્ટેમ સેલ સુધરી જાય તો એમાંથી મળતું જે આરબીસી જે છે એ પણ સારું બનવા લાગે, અને આરબીસી પણ શું બનવા લાગે? સારું. તો આખો ખેલ એ છે કે તમારે સ્ટેમ સેલ કાઢવાના છે. પહેલા તો શરીરમાંથી શું કાઢવાના છે? સ્ટેમ સેલ. તો પહેલું કરવાનું કે શરીરમાંથી ખરાબ સ્ટેમ સેલ જે છે એને હાડકામાંથી કાઢી લેવાના. પછી પેલી જે કાતર હતી હમણાં દેખાડી હતી ને, ક્રિસ્પર CS9 કાતર, એના મદદથી હવે સમજો કે આ સ્ટેમ સેલનું આ રીતના શું છે? ડીએનએ છે. અને એમાં તમને ખબર પડે કે અહીંયા બેઝિકલી આ જગ્યા પર પ્રોબ્લેમ છે. આના કારણે ખરાબ આરબીસી બનવા લાગ્યા છે. આરબીસી ના કોષ કેવા બને છે? ખરાબ. અને આ તો જીનેટિક હોય, તમારા પપ્પાને હોય તો તમારા દીકરાને મળે. તો અલ્ટિમેટલી આના કારણે જે છે આરબીસી ખરાબ બને છે. તો એને જ અલ્ટિમેટલી જે છે અહીંયાથી ઉઠાવી લો. ને આ CRISPR9 કાતર જે છે એનાથી એને અહીંયાથી આટલું કાપી નાખો, અને પછી એમ કે ને આમ કાપીને પછી હારું જે બને, હારું ડીએનએ વાળું જે સ્ટેમ સેલ હોય એને પાછું ફિટ કરીને મૂકી દો. બરાબર. તો સુધારેલું સ્ટેમ સેલ જે છે વળી પાછું બોન મેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરો અને અસ્થિ મજ્જામાં મૂકી દો. તો હવે આ સ્ટેમ સેલ છે એ શું બનાવશે? સારા આરબીસીમાં રૂપાંતરિત થવા લાગશે. ક્લિયર? તો અલ્ટિમેટલી સ્ટેમ સેલની અંદર રહેલું ડીએનએ અને ડીએનએમાં જે ખરાબ પાર્ટ હોય એને બે જગ્યાએથી કાતર કટ મૂકી અને આ બેને જોડી દેવાના. વળી પાછું આ ડીએનએ અંદર ઘુસાડીને સ્ટેમ સેલને પાછા મૂકી દેવાના. તો મારું દીકરું સ્ટેમ સેલ જે છે એ પછી વ્યવસ્થિત રીતના આરબીસી શું કરવા લાગે? પેદા કરવા લાગે. ખ્યાલ આવ્યો? આને કહેવાય જીન થેરાપી. હે ને? જીન થેરાપી કહેવાય. ચાલો, પેલા તો ઘણા ઓછા લોકોને ખબર હશે, નહીં જ ખબર હોય મારા હિસાબે. એને કેટલા લોકોને ખબર? ચાલો એ બોલો. પેલા તો એક શબ્દ છે ડીએનએ, અને એક શબ્દ છે જીન. બરાબર. અને એક શબ્દ છે જીનોમ. આ ત્રણ શબ્દો વચ્ચે ડિફરન્સ કેટલા લોકોને ખબર છે? ચાલો, પેલા તો એવું સમજો કે આ રીતના આપણા શરીરની અંદર અને ડબલ હેલિક્સ આકારે શું હોય? શું હોય આ રીતના? આને કહીએ આપણે ડીએનએ. શું કહીએ? ડીએનએ. હવે ડીએનએ આપણે ખબર તો છે, પણ આમ કોઈ જીવનમાં ખબર નથી પડી કે આવડું આ કરે હું. હે ને ભાઈ? આ જ બે મેઇન વસ્તુ છે. હવે ધ્યાનથી સમજો. ડીએનએ એટલે એક સળંગ આખી શૃંખલા છે. બરાબર. એમાંથી એક સેક્શન હોય. ચાલો સમજી લો, આ સેક્શન હોય. બરાબર. એને કહેવાય જીન. એને શું કહેવાય? જીન. ડીએનએ નો એક ભાગ છે જીન. કેમ આને જીન કહેવાય? કારણ કે આ પર્ટિક્યુલર જીન જે હોય ને એમાં એક કોડ લખ્યો હોય. કોડ, પ્રકૃતિ એક કોડ છુપાયો છે. તમે કોડિંગ ડિકોડિંગ નું ચેપ્ટર ભણ્યા હોય ને, હા, એક કોડ છુપાયો છે. આ કોડ જે છે એ બેઝિકલી તમે રાઇબોઝોમ્સ ને આપો. કોને આપો? કોને આપવાનું ભાઈ? રાઇબોઝોમ્સ. રાઇબોઝોમ્સ તમે ભણ્યા હોય, અને કોષની રચના હોય, આપણા શરીરમાં જે કોષ હોય ને એની અંદર અહીંયા કોષ કેન્દ્ર હોય, અને અહીંયા તમે ઓલા નાના નાના કણ આ રીતના બનાવતા, એને રાઇબોઝોમ્સ કહેવાતા. તો આ રાઇબોઝોમ્સને એની અંદર તમે આ ડીએનએ નો ટુકડો અંદર નાખો તો રાઇબોઝોમ્સ બહાર જે છે કોડ મુજબનું પ્રોટીન બનાવે. હે ને?
હવે કોડ જે છે માની લો, ધ્યાન સમજો, માની લો કે આ આંખનું જીન છે અને આંખ બનાવવાનું જીન છે, તો એ કોડ રાઇબોઝોમમાં જશે અને પ્રોટીન બનશે, એટલે કે આખી નાખી એક નવી આંખ તૈયાર થઈ જાય. સમજ પડી? રાઇબોઝોમને પ્રોટીન મેકિંગ ફેક્ટરી પણ કહેવામાં આવે છે. આપણું આખું શરીર જે છે અલગ અલગ પ્રકારના પ્રોટીનથી બનેલું છે. તો જેવો કોડ નાખો હે ને, એક બાદ છે આલુ ડાલા, એક બાદ છે હે ને ફ્રાય ફ્રેન્ચી કાઢી ખ્યાલ આવે? ચલો, તો આને કહેવાય જીન. હવે આવા છે ને આખા ડીએનએમાં ઘણા બધા સિલેક્ટેડ જીન હોય, બરાબર. જેમ કે એક આંખનું છે, તો આ જે છે એ તમારા નાકનું છે, બરાબર. પછી આ કોડ છે માની લો હે ને તમારા મોઢાનો કોડ છે, મોઢું કેવું બનશે એ આમાં લખ્યું હશે. બધા કોડ ભેગા કરો, બધા જીન ભેગા કરો એટલે એને સંયુક્ત રીતે જીનોમ કહેવાય. શું કહેવાય? જીનોમ કહેવાય. ચલો, તો ડીએનએ, જીન અને જીનોમ વચ્ચે ખબર પડી. તો આ જીન થેરાપી છે, કારણ કે એક જીન એવું છે કે જે આરબીસી બનાવે છે. શું બનાવે છે? આરબીસી. અને આરબીસી બનાવતો આ જીનમાં કંઈક લોચો થઈ ગયો છે, તો એટલું મારું ડિલીટ અને નવું ઘુસાડી દો ભાઈ, તો તમારો સ્ટેમ સેલ જે છે કામ કરવા લાગશે. પછી રાઇબોઝોમ છે એ સારા આરબીસી બનાવશે અને આ રીતના કામ થશે. તો આવી પહેલી જીન થેરાપી જે છે એ અલ્ટિમેટલી અબુધાબીમાં થઈ. અબુધાબી, હે ને? અબુધાબી ક્યાં છે? યુએઈ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ. યુનાઇટેડ અરબ એમિરેટ્સના અલગ અલગ જે એમિરેટ્સ છે એમાંથી એક એમિરેટ્સ છે અબુધાબી. સૌથી મોટું એમિરેટ્સ આ જ છે, બરાબર. હા, રાજ્ય તમે કહી શકો. તો વારસાગત લોહીના રોગનું શું થઈ શકશે હવે? નિદાન. આ યાસ કરીને એમની હોસ્પિટલ છે, ત્યાં બેઝિકલી આ સારવાર શોધવામાં આવી. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે અબુધાબી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચીન જે છે, અચ્છા, બધાને ખબર છે કે ચીન પાસે ગજબના શું છે? ખનિજ સંસાધન, એટલે જ તો કૂદે છે. અને એનું ગજબનું શું છે? દુનિયામાં વર્ચસ્વ છે. તો હવે એનો સામનો કઈ રીતના કરો? તો અમેરિકાએ રિસેન્ટલી ખનિજ હોય, ઉર્જા હોય, સેમિકન્ડક્ટર હોય, બધામાં સપ્લાય ચેન જે સુરક્ષિત કરવા, કારણ કે જો ચાઇના જે છે બધાને ખનિજ આપવાનું બંધ કરી દેશે તો સપ્લાય ચેન ભાંગી જાય. તો સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે એને કઈ પહેલ ચાલુ કરી છે? મતલબ બાકી બધા દેશોની એક અલગ ગેંગ બની છે, જે બેઝિકલી ચીનની જેમ જ હે ને ખનિજ સંસાધનોનો સપ્લાય એકબીજાને કરશે, જેથી ભવિષ્યમાં જે નવી નવી ટેકનોલોજી આવવા જઈ રહી છે એના માટે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે મિનરલ્સ, ખનિજ, હે ને, જેમાં ખાસ કરીને સિલિકોન છે, લિથિયમ છે, બરાબર. પછી સિલ્વર છે, ચાંદીની ખૂબ ડિમાન્ડ પેદા થવાની છે, ગોલ્ડ છે, કારણ કે અલ્ટિમેટલી એઆઈ આવવા જઈ રહ્યું છે. એઆઈ તો રિવોલ્યુશન કરશે જ, અને એની અંદર જે ચિપ્સ બનાવવાની હોય એમાં બધુંની જરૂર પડે. તો ચીપ મેન્યુફેક્ચર, અચ્છા, એમાં બી ખાસ કરીને સિલિકોન જે છે એ જ સેમિકન્ડક્ટર ચીપ બનાવે, હે ને. તો અલ્ટિમેટલી અમેરિકાએ પેક્સ સિલિકા નામનું ઇનિશિયેટિવ લીધું છે અને આની અંદર 9 દેશો જે છે એને જોડી દીધા છે. કેટલા દેશો? 9 દેશો. ક્લિયર? તો અલ્ટિમેટલી અમેરિકાએ 9 દેશોનું એક સંગઠન બનાવ્યું છે, નામ છે પેક્સ સિલિકા, હે ને. આનો હેતુ એ છે કે મહત્વપૂર્ણ એવા ખનિજો હોય, જેમ કે રેર અર્થ મિનરલ. રેર એટલે જ્યારે ભાગ્યે જ મળે, ધરતીમાં બધી જગ્યાએ ન મળે, ભાગ્યે જ મળે એવા જે ખનિજો છે, અહીંયા મેં એક લિસ્ટ આપ્યું છે, હે ને. હિટ્રિયમ છે, સિરિયમ છે, નિયોડિમિયમ છે, દેખાય, યુરોપિયમ છે, આ બધા જ આના આપણા આવર્ત કોષ્ટકની અંદર આવેલા રેર અર્થ મિનરલ છે. હવે તમને એક વાત કહી દઉં કે આ જે છે ને આનો ભંડારો ચાઇના પાસે ખૂબ વધારે છે. ચાઇના પાસે સૌથી મોટો ભંડાર આનો જ છે, રેર અર્થ મિનરલ્સ, બરાબર. પણ પ્રોબ્લેમ એ છે કે આ જે મિનરલ છે એનો સૌથી વધારે ઉપયોગ ક્યાં થાય? તો જેટલી પણ તમે ડિજિટલ વસ્તુઓ જોવો છો, હે ને, સ્માર્ટફોન હોય, બરાબર, ગેજેટ્સ હોય બધા, પછી તમે નવી ફોર વ્હીલ ખરીદો તો ફોર વ્હીલની અંદર હવે નવી નવી પેલી સ્ક્રીન, ડેશબોર્ડ સ્ક્રીન આવવા લાગી છે. તો બધાની અંદર અલ્ટિમેટલી જ્યાં આઈટીનું કાંઈ પણ હોય, ઇલેક્ટ્રોનિક્સ કાંઈ પણ હોય, એની અંદર આ બધા તત્વો જે છે એનું યુઝ થાય છે વાયરિંગ કરવામાં વગેરે વગેરે, હે ને. તો અલ્ટિમેટલી આ જેની પાસે હોય એ બાદશાહ કહેવાય. તો ચાઇના પાસે તો ભરપૂર માત્રામાં છે, હે ને. ભારતની વાત કરીએ તો ભારત પાસે અત્યારે આ એક પણ મિનરલ છે નહીં. પણ ભારતને એક વસ્તુ આપવામાં આવી છે, ભારતને હિન્દ મહાસાગર જે છે એનો આ સેક્શન અલોટ કરવામાં આવ્યો છે કે જો તેવડ હોય ને તો દરિયાની અંદર જઈને આ રેર અર્થ મિનરલ જે છે એ તમે લઈ આવો. તો ભારતને આટલો સ્પોટ જે છે આપી દેવામાં આવ્યો છે. એટલે ભારત પાસે હવે તેવડ વિકસાવવાની છે. તો તેવડ કઈ રીતના વિકસે? તો એના માટે ભારતે એક જબરદસ્ત મત્સ્ય 6000, અને મત્સ્ય 6000 નામનું એક સબમર્સિબલ પંપ બનાવ્યો છે, જે પાણીની અંદર 6000 મીટર અંદર જશે. તમે સમજો 6 કિલોમીટર તમારે અંદર જવાનું પાણીની અંદર, અને આ રેર અર્થ મિનરલ આપણે કાઢવા માટેનો પ્રયત્ન કરશું, બરાબર. તો આ મિશનનું નામ તમારે ચાલો કહેવાનું છે. કેટલા લોકોને ખબર છે આ કયું મિશન છે? જેમ અવકાશમાં જવા માટે ગગનયાન છે, અવકાશમાં જવા માટે ગગનયાન છે, એમ આ મિશનનું નામ આના પરથી જ છે, કારણ કે આપણે આમાં દરિયાની અંદર જવાના છે, તો એના પરથી જ આનું નામ છે. ચાલો, એવી હિન્ટ આપી દીધી.
ઓકે, તો અમેરિકાને ડર એ છે કે ચાઇના પાસે જે રીતના રેર અર્થ મિનરલ્સ છે તો એ જો સપ્લાય અટકાવી દે તો મરી જાવ. એનાથી ઉર્જા ક્ષેત્ર છે, સેમિકન્ડક્ટરનું ક્ષેત્ર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આ બધાની અંદર સહકાર હોવો ખૂબ જરૂરી છે જેથી સપ્લાય ચેન ચાલુ રહે. તો 9 દેશ આની અંદર છે. અમેરિકા છે, જાપાન, સાઉથ કોરિયા, સિંગાપોર, યુકે, નેધરલેન્ડ, ઇઝરાયલ છે આની અંદર, યુએઈ છે ને ઓસ્ટ્રેલિયા છે. હે ને? હા, ભારત આની અંદર નથી. ભારત કેમ નથી? કારણ કે અહીંયા ટ્રમ્પ જે છે એનો એક જ નિયમ છે, બાપુનો એક જ નિયમ ટ્રમ્પનો એક જ નિયમ છે કે જે દેશ એને મદદ કરશે ટેકનોલોજી અને રિસોર્સના મામલે એ જ દેશને એ હારે લેશે. હવે ભારત પાસે પ્રોબ્લેમ એ છે કે ભારતના ખનિજ ક્ષેત્રોમાં દુર્બળતા છે. પહેલું તો આપણા દેશમાં સૌથી મોટો લોચો એ છે કે આપણી જે જીઓલોજીકલ સ્ટ્રક્ચર છે, આપણી જે જમીન છે એ બેઝિકલી ઓસ્ટ્રેલિયા જેવી જ છે. તમે સમજો, કારણ કે એક આખી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ હતી. હે ને? તો ભારત અને ઓસ્ટ્રેલિયા જોડાયેલું હતું. તો ભારતની ઓસ્ટ્રેલિયાની જમીનમાં જે રીતના ખનિજ છે એ રીતના ભારતની જમીનમાં ખનિજ તો છે, પણ આપણે લોચો એ માર્યો છે કે આપણે હજી ભારતના 25 થી 30% જ ખનિજો શોધ્યા છે. શોધખોળ જ નથી કરી ખનિજોની. હે ને? હમણાં રિસેન્ટમાં જે વાત આવી હતી કે જમ્મુ કાશ્મીરમાંથી લિથિયમનો મોટો ભંડાર છે. બરાબર? હવે આજે શોધખોળ કરવી ને એમાં ખૂબ મોટો ખર્ચો થાય. બરાબર ને? ક્યારેક ક્યારેક બની શકે તમે હોતતા નીચે જાઓ ને કઈ મળે જ નહીં. એ ખર્ચો માથે પડે એટલે કોઈ આવું કરે નહીં. બરાબર? તો ભારતે એના 25 ભારતના અમુક તો એવા ભાગ એવા છે, ફોર એક્ઝામ્પલ ભારતનો આજે નોર્થ ઈસ્ટ વાળો રિજિયન છે ને, આ નોર્થ ઈસ્ટ વાળો રિજિયન છે, આ તો મોટો ભંડારો છે. હે ને? માનવામાં આવે છે કે અહીંયા ખૂબ મોટું ખનિજ તેલ હોઈ શકે. બરાબર? અહીંયા પણ હજી આપણે શોધ્યું જ નથી. હે ને? એક તો માંડ મણિપુરની આગ ટાઢી થાય પછી કંઈક કરશું ભાઈ. પછી વાત કરીએ આયાત ઉપર, આપણે બહુ ડિપેન્ડન્ટ છીએ ઇમ્પોર્ટ ઉપર. તેલ અને ગેસ 90% બહારથી આવે છે. સોનું, લિથિયમ તો ભારતમાં છે જ નહીં, 100% બહારથી આવે. અને તાંબુ આપણે 95% બહારથી લાવે. કોલસો અને બોક્સાઇટ જે છે એ પણ ઓસ્ટ્રેલિયાથી આવે છે. હે ને? તો અલ્ટિમેટલી ભારત પાસે ખનિજ નથી અને આગળ જઈને જ્યારે ખનિજની ભયંકર ડિમાન્ડ પેદા થવાની છે તો ભારત એમાં કંઈ આપી શકે એમ નથી. એટલે મારા દીકરાએ 9માંથી આપણને રાખ્યો નથી. જરૂર હોય ને, સ્વાર્થ વાળી વૃત્તિ છે. પણ એમ જ. ચાલો, તો પેક્સ સિલિકા નામ છે. પેક્સ એટલે એક પ્રકારનું સંગઠન. સિલિકોન નામની ધાતુનું એક સિમ્બોલિક મહત્વ છે, એટલા માટે નામ રાખ્યું છે પેક્સ સિલિકા. સો ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, તો આ સાથે હે ને આપણો સેશન શું થાય છે? સમાપ્ત થાય છે. તો ફટાફટ સમરી જોઈ લઈએ. વિશ્વમાં સૌથી વધારે તળાવ ક્યાં છે? કેનેડા. હાઇડ્રોજન આધારિત જે ટ્રેન જે છે ચાલવાની છે હરિયાણા. હે ને? પછી આ જે ગીધ હતા, 15 ગીધને આપણે મહારાષ્ટ્રના મેલઘાટ ટાઈગર સેન્ચુરીની અંદર આપણે મૂક્યા છે. સ્પાઇસ રૂટ્સ પરિષદનું આયોજન કોચ્ચીમાં થયું હતું. હે ને? પછી ઠંડા પાણીની એ માછલી જેનું ગરમ વિસ્તારની અંદર ઉછેર કેન્દ્ર બનાવ્યું, ક્યાં બનાવ્યું? તેલંગાણાની અંદર. હે ને? તેલંગાણાની અંદર. પછી કયું વર્ષ આર્મીએ 2026ના વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? તો નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસિટી. પછી ભારત અને જર્મનીની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા માટે ફ્રેડરિક મર્સ જે છે એ ભારત આવવાના છે. પછી આપણે એન્વાયરમેન્ટ માટે બીજા નંબરની વિશ્વની લેબોરેટરી બનાવી છે કે જે એન્વાયરમેન્ટના અલગ અલગ પેરામીટરના સ્ટાન્ડર્ડ માપવા માટે જે છે એ ડિવાઇસને જે ચેક કરશે અને કેલિબ્રેટ કરશે, સુધારશે. પછી વારસાગત જે બ્લડની વિકૃતિ હોય એને સોલ્વ કરવા માટે અબુ ધાબી, કયું શહેર છે? અબુ ધાબી નામનું શહેર છે યુએઈમાં. હે ને? એને અલ્ટિમેટલી આ નવી ટેકનોલોજીને નવું ઇન્જેક્શન વિકસાવ્યું છે જેથી આ આખી વિકૃતિ દૂર થઈ જાય. બહુ મોટું કામ છે ભાઈ. ચાલો, ક્લિયર. પછી અમેરિકાએ હે ને ચીનના વર્ચસ્વનો સામનો કરવા માટે પેક્સ સિલિકા નામનું શું બનાવ્યું છે? ઇનિશિયેટિવ. તો આજના આટલા પ્રશ્નો જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર. ચલો, બીજું આજના રસ્તામાં આવેલા પ્રશ્નો જે છે હે ને અહીંયા મેં લખી દીધા છે. મહાવીર સ્વામીનો જન્મ, એન્ટી ડોપિંગ એજન્સી, હાઇડ્રોજન વાયુની શોધ. ચાલે તો ખબર જ હતી, પણ અહીંયા તમારે હે ને અહીંયા તમે આન્સર આપજો. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન યાદ રાખજો. અહીંયા શું આપજો? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પછી સલીમ અલીએ કયા બે સંરક્ષિત સ્થળોને બચાવવા માટે કામ કર્યું હતું? આર્થિક મહત્વ અને મરીને શું કહેવાય છે? બધા જ પ્રશ્નો અહીંયા આપ્યા છે ને. અને દરિયાઈ મત્સ્ય ગણતરીમાં 2 એપ્લિકેશન કઈ છે? પછી કઈ પ્રોજેક્ટ અંતર્ગત આપણે પાકિસ્તાનને ધૂળ ચટાવી હતી? અને હોરાઇઝન 2047માં આપણે કયા દેશની વાત કરી રહ્યા છે? આટલા પ્રશ્નો જે છે તમારે આન્સર આપવાના છે. ક્લિયર. ચલો, પછી વાત કરીએ તો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ જે છે કયા 2 માનાંક આધારિત કામ કરવાનું છે? અને પ્રાણા પોર્ટલ જે છે અલ્ટિમેટલી એનું પૂરું નામ. ક્લિયર. ચલો, તો આજનો સેશન જે છે સમાપ્ત થાય છે. જેટલા પણ વિદ્યાર્થીઓ આ સેશન સાથે જોડાયેલા છો, ખૂબ ખૂબ આભાર આપનો. અને પ્લીઝ તમારા જે બી જવાબ હોય એ કમેન્ટ સેક્શન અંદર લખજો. જેટલું લખશો એટલું તમારું કરંટ અફેર મજબૂત થશે અને મેઇન્સ આન્સર રાઇટિંગ પણ શું થશે? મજબૂત. ચલો, તો મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી આભાર.